આજે આપણી સાથે જે ગેસ્ટ છે એનું ડિસ્ક્રિપ્શનમાં તો તમે જોયું જ હશે, સાથે આપણા થંબનેલમાં બી તમને બતાતું હશે. તો આપણી સાથે છે આપણા ડિસ્ટ્રિક્ટના પાસ્ટ ગવર્નર મિસ્ટર પ્રશાંત જાની. વેલકમ સર. નમસ્કાર. વી વેલકમ યુ ઓન બિહાફ ઓફ રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ અને આપણા એસોસિએટ પાર્ટનર ક્લેપબોર્ડ પ્રોડક્શન અને સાથે આજના આપણા વેન્યુ પાર્ટનર ગુડ વાઇબ્સ કેફે. તો એની સાથે આપણે જણાવીએ કે પ્રગતિ જે અમે જેની ઉપર કામ કરીએ છીએ, જે અત્યારે ચાલે છે અમારા ઇન્ટરવ્યૂ બેકગ્રાઉન્ડ્સ, તો એની વિશે થોડીક તમને પહેલાં ડિટેલ આપી દઉં કે અમે જેટલા બી લીડર્સ છે ડિસ્ટ્રિક્ટના, જેટલા બી ડીઆરઆર્સ છે, જે રોટરેક્ટના લીડર્સ છે અને જે સાથે રોટરીના લીડર્સ છે, અમે એક એમની જર્ની બધા વ્યુઅર્સને બતાવીએ છીએ. તો તમને એની જર્ની વિશે જણાવવા માટે આજે અમે સાથે લાવ્યા છીએ. તો હવે અમે તમને સાંભળશું કે સર પહેલા આપણે તમારો બ્રીફ ઇન્ટ્રોડક્શનથી ચાલુ કરીએ સર, કે હુ ઇઝ પ્રશાંત જાની? થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. પ્રશાંત જાની વ્યક્તિ જ છે, પાછી રોટેરિયન હોય, રોટેક્ટર હોય કે પાસ્ટ ગવર્નર હોય, વી ઓલ આર એ હ્યુમન બિંગ. મારી કેરિયર પ્રેક્ટિકલી કરું તો મેં એક ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે મારી કેરિયર સ્ટાર્ટ કરી હતી. કદાચ આપણે બહુ ઓછી વાત કરી છે. અને ત્યાંથી આજ સુધી જર્ની એટલે બહુ ઉતાર ચઢાવ અથવા તો આપણે એમ કહી શકીએ કે બહુ અનઇવન લાઈફ સ્ટાઇલમાં તો હું બહાર આવેલો છું. છેલ્લા ઘણા વર્ષથી ફાઇનાન્શિયલ કન્સલ્ટન્સી સાથે રોટરીમાં 2001માં વઢવાણ સિટી જ્યારે ચાર્ટર હતી ત્યારે હું એમાં જોડાયેલો છું. અને આજે 21 વર્ષ પછી જ્યારે ગવર્નર થયો એટલે આ જે 20 વર્ષની જર્ની છે એમાં પ્રશાંત જાનીથી રોટેરિયન પ્રશાંત જાનીની આખી ઓળખાણ ડેવલપ થઈ છે. સર એનીથી એક ક્વેશ્ચન મગજમાં આવે છે કે તમને પહેલા રોટરીની કઈ રીતે ખબર પડી અને રોટરી શું હતું જ્યારે તમને ખબર પડી ત્યારે? તમને જાણી નવાઈ લાગશે કે હું જ્યારે સ્કૂલ કોલેજ ખતમ થઈ અને જ્યારે પ્રાઇવેટ જોબ કરતા હતા, એ 88-90ની વાત કરું છું, ત્યારે બહુ મેં બેંકમાં જોબ કરતો એટલે એવી કોઈ હાઈફાઈ લાઈફ નહોતી. અને તમને ખબર હશે કે રોટરીની અંદર હવે આપણે લોકોને વધારે ઇન્વાઇટ કરીએ છીએ, યંગસ્ટર્સને આપણે એડ કરવાની વાત કરીએ છીએ. પહેલાંનો સમય એવો હતો 20 વર્ષ પહેલાંનો એવો કે લોકો સિનિયર લોકોને જ લેતા, એક ફાઇનાન્શિયલી સોશિયલિસ્ટનું સ્ટેટસ ડેવલપ થઈ ગયું હોય એવા જ લોકો રોટરીમાં જોઈન થતા, કારણ કે એક્સપેન્સિવ હતી. એટલે 90ની સાલમાં જ્યારે હું બેંકમાં જોબ કરતો ત્યારે મેં બહુ પ્રયત્ન કર્યો કે હું કોઈ રોટરીમાં જોડાઉં, પણ રોટરી કે લાયન્સમાં અમારો વેઇટિંગમાં લિસ્ટ હતું. એટલે અમે લોકોએ સિટીઝન ચેમ્બર ઓફ ઇન્ડિયા કરીને એક અમારી પોતાની ક્લબ બનાવી, બધા મિત્રોએ ભેગા થઈને, અને સોશિયલ વર્ક કરતા હતા અમે. એટલે એ એક હેબિટ ડેવલપ કરી અમે અમારી રીતે, અને એક અમારું સોશિયલ સ્ટેટસ ડેવલપ કર્યું. અને શોખ એટલા માટે હતો કે કંઈક કરવું છે લોકો માટે, આપણે કંઈક કામ કરી શકીએ, પણ ત્યાં સ્થાન ન મળી શકે તો કાંઈ નહીં, આપણે સિટીઝન ચેમ્બર CCI એવું કરીને અમે એક ક્લબ બનાવી હતી. 5 થી 7 વર્ષ સુધી અમે બહુ સરસ કામ કર્યું. પછી પાછા બધા એમાં યંગસ્ટર્સ હોય એ પ્રોફેશન જોબમાં પોતાની રીતે વયા જાય, એટલે પાછું 95 થી 2000 સુધીનો ગેપ પડ્યો. અને રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગરમાં પણ મારી મેમ્બરશિપ અને ઇન્વાઇટ કર્યો મને 2000ની સાલમાં, અને સાથે સાથે વઢવાણ સિટીમાં પણ કર્યો. પણ ત્યારે વઢવાણ સિટી નવી ચાર્ટર થઈ ગઈ હતી એટલે હું વઢવાણ સિટીમાં જોડાયો. રાઈટ. હવે ચાર્ટર થયા, તમે એમાં ઇન્ડક્ટ બી થયા, તો એ જે જર્ની હતી તમારી, એમાં તમે કઈ રીતનું, સૌથી પહેલા આપણે આવે તો અમુક વસ્તુઓ રોટરીની જે સિસ્ટમેટિક વે ચાલતી હોય છે, અમુક વસ્તુ નવા મેમ્બર્સ માટે નવી હોય છે, ક્યારેક એડપ્ટ કરવા માટે ડિફિકલ્ટ બી પડતી હોય છે. જેમ કે આપણે ફેલોશિપ્સ કરતા હોય છે, તો રેગ્યુલર હ્યુમન બીઇંગ્સનો ફેલોશિપનો આખો એનો ઝોને આખો અલગ હોય છે. ઘણા લોકો સાંજે જમ્યા પછી બધા ફ્રેન્ડ્સ ગેટ ટુગેધર કરતા હોય છે. આપણી ફેલોશિપ્સ આખી અલગ રીતની થતી હોય છે. આપણે વિથ ફેમિલી થતી હોય, કાં તો આપણે કંઈક પિકનિક પ્લાન કરતા હોઈએ છીએ, કાં તો આપણે મીટિંગ્સ બી એ રીતની થતી હોય છે કે જે આપણે વિથ ડિનર લેતા હોઈએ, કાં તો એ આપણે ફેલો રોટ્રેક્ટર્સ હોય, ફેલો રોટેરિયન્સ હોય, એ રીતની હોય. તો એ કઈ રીતના બધા જે ચેન્જીસ આવ્યા, એ કઈ રીતે તમે એને એડોપ્ટ કર્યા?
પ્રેક્ટિકલી જ્યારે રોટરીમાં જોઈન્ટ થયો ત્યારે વઢવાણ સિટીનો એક સ્ટાન્ડર્ડ એકદમ હાઈ સ્ટાન્ડર્ડ હતું. એટલે છે જ હજી કે ભાઈ ડ્રેસ કોડ, એની સિસ્ટમ, અને સૌથી મોટો પોઝિટિવ પોઈન્ટ કહું ને તો અમારી ક્લબની મિટિંગ્સ ઓલવેઝ એની મિટિંગ ઓર પ્રોજેક્ટ્સ અમારે કપલમાં જ અમે ઇન્વાઇટ કરીએ છીએ. એટલે અમે બોન્ડિંગ એટલા માટે સર થયું કે એવરી વીક કપલ જોઈનમાં મળે. એટલે આપણે નોર્મલી ફેલોશિપ એવો છે કે ફેમિલી સાથે આપણે મળીએ અને આપણે ફેલોશિપ કહેતા હોઈએ છીએ. આપણે કોઈ પિકનિક કરીએ, સોશિયલ વર્ક જે આપણે કરી રહ્યા છીએ એ કામનો આનંદ અને ઉત્સાહ જે છે એ કન્ટિન્યુઅસ રહે. એટલે એક ફેલોશિપ દરેક લોકોને જીવનમાં કોઈ રિલેક્સેશન જોઈએ તો ફેલોશિપ ઇઝ અ પાર્ટ ઓફ રિલેક્સેશન. તમે એક દિવસ 1 કલાક 4 કલાક પછી મિત્રો સાથે મળો, રિલેક્સ થાવ. એટલે અમારે વઢવાણ સિટીની અંદર એવરી મીટિંગ લાઈક ફેલોશિપ, અને પ્રોટોકોલ્સ અમે રાખીએ, પણ અમારો બધાનો કન્સેપ્ટ કે મિટિંગમાં પ્રેસિડેન્ટ જ રૂલ કરે એવું નહીં. અમારે લગભગ કોઈ પણ મિટિંગ 8 થી 10 મેમ્બર્સને અમે ઇન્વોલ્વ કરીએ અંદર, જેથી કરીને એનું કનેક્શન ડેવલપ થાય. એટલે રોટરી સાથે મારું કનેક્શન ડેવલપ થવાનું કારણ સૌથી મહત્ત્વનું કહું ને તો હું દરેક મિટિંગ એટેન્ડ કરતો હતો. 2000ની સાલથી આજની સુધીમાં એક પણ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ મિસ નથી કરી, એક પણ ઇવેન્ટ મિસ નહોતો કરતો. એટલે 2000થી 2005 સુધીમાં તો મેં ડિસ્ટ્રિક્ટમાં બહુ બધા લોકોને હું નામથી ઓળખતો હતો એઝ એ ન્યૂ રોટેરિયન. અને એ લોકો જોયું કે આ વ્યક્તિ દરેક ઇવેન્ટમાં આવે છે, ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટમાં આવે છે, સિનિયર મેમ્બર સાથે જ જતા હોય ઓલવેઝ, પણ એનાથી કનેક્શન ડેવલપ થયું, એનાથી લોકો સાથેનો એપ્રોચ ડેવલપ થયો, અને સૌથી મહત્વનો રોટરીને સમજવાનો સ્કોપ મળ્યો. રાઈટ સર, આજની તારીખમાં તમારું પ્રોફેશનલી તમે કયા કામ સાથે જોડાયેલા છો, તમે શું કામ કરો છો, અને રોટરી એમાં શું મદદ કરી? પ્રેક્ટિકલી હું ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છું. પહેલાં બેન્કર હતો, 17 વર્ષ સુધી બેંકમાં જોબ કરી, કોઓપરેટિવ બેંકમાં, અને સાથે સાથે મારું ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ ચાલુ છે. એટલે મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, ઇક્વિટી બ્રોકિંગ્સ. એટલે સુરેન્દ્રનગરમાં અને અમદાવાદ બંને જગ્યાએ મારી ઓફિસીસ છે. પ્રેક્ટિકલી રોટરીને આ મારા પ્રોફેશનથી મેં બુસ્ટઅપ કર્યું છે. કારણ કે આપણે રોટરીની અંદર કોમન પબ્લિક કનેક્ટ નથી થતું. મારી પાસે 6 થી 7 હજાર ક્લાયન્ટ્સ છે. એટલે મારું જ્યારે 9-10માં હું પ્રેસિડેન્ટ બન્યો ત્યારે મેં મારા ઇન્સ્ટોલેશનમાં ઓછામાં ઓછા 600 થી 700 લોકોને ઇન્વાઇટ કર્યા હતા, અને બધા જ આવ્યા હતા કારણ કે મારા રિલેશન એમના સાથે હતા. અને ત્યારે લોકોને સમજાવ્યું કે રોટરી આટલા સરસ કામ કરે છે. રોટરીની અંદર કોમન પીપલ્સ જ્યારે કનેક્ટ થાય ને ત્યારે આપણી વાત, આપણા કામ લોકો સુધી પહોંચે. ઇમ્પોર્ટન્ટ રહે છે. રાઈટ. તો આ સાથે સર તમને વિચાર કઈ રીતે આવ્યો કે મારે એક લીડર બનવું છે, અને તમે કેવા નાના નાના સ્ટેજથી આપણે આમ ઉપર આવતા હોય તેવા કયા કયા તમે નાના નાના સ્ટેજથી આવ્યા, અને એ જર્ની તમારી કઈ રીતે થઈ? અને સૌથી પહેલો એવો વિચાર, આમ આપણે કંઈક જોડાતા હોય તો આપણને એવો પહેલો વિચાર આવે જ સર કે આપણે કંઈક એની હાઈટ સુધી પહોંચવું છે, કે આપણે કંઈક એક લેવલ સુધી આપણે કંઈક એમાં કરીએ. તો એ ક્યારથી સર એવો વિચાર આવ્યો? રોટરી જોઈ ચેક કરીને એની ખબર હતી કે ક્લબ પ્રેસિડેન્ટ થઈશ. રાઈટ. કારણ કે મેમ્બર તરીકે આપણને એક નવી ઇન્ટ્રોડક્શન મળે છે, નવા સ્કોપ્સ મળે છે, એટલા માટે આપણે જોડાણા હોય. પ્રેસિડેન્ટ યર મારું સુપર યર ગયું, અને લગભગ મારી ક્લબમાં ક્યારેય નથી એટલા પ્રોજેક્ટ્સ મેં કરેલા. અને ત્યારે તો આટલું આપણે વેબસાઇટ ને બધું નહોતું, એટલે કનેક્શન, કેલ્ક્યુલેશન, કાઉન્ટિંગ કંઈ નહોતું થતું. પણ અમે લોકોએ એ વર્ષને એટલું બધું હાઇલાઇટ કર્યું હતું, ફેલોશિપ કરી હતી. એટલે લોકોએ મીન્સ ક્લબ અને ડિસ્ટ્રિક્ટના જે 5-7 લોકો જે ઓબ્ઝર્વ કરતા હોય હંમેશા ક્લબને, આ સમજો કે હું અત્યારે લીડર હોઉં તો કઈ ક્લબમાં કોઈ વ્યક્તિ સારું કામ કરે છે એ ધ્યાનમાં આવી જાય. એટલે એ લોકોએ મને નેક્સ્ટ 2 years 3 yearsમાં ઇન્વાઇટ કર્યો ડિસ્ટ્રિક્ટમાં કોઈને કોઈ કામ માટે. અને મેં કીધું એમ કે હું ઓલવેઝ બધે જતો. 2012-13ની અંદર અમારા સિનિયર્સ મેમ્બર્સ બધા ક્લબ છોડીને ગયા એકદમ. હવે એકદમ વેકેન્સી થઈ ગઈ, અને ક્લબ મેં આખી સંભાળી. 2011-12માં અમે 18 મેમ્બર્સ થઈ ગયા હતા. ત્યારથી આજે હું 70 મેમ્બર સુધી ક્લબને લાવ્યો છું, અને એમાં બધા મિત્રોનો સહકાર છે. પણ એક સિનિયર રોટેરિયન તરીકે મેં ક્લબને સંભાળી, ક્લબને ડેવલપ કરી, ક્લબમાં
લીડરશિપ ડેવલપ કરી દરેક પ્રેસિડેન્ટ હોય તો પ્રેસિડેન્ટશીપ એ નહીં, એની સાથે બેકગ્રાઉન્ડમાં હું સાથે કામ કરતો હતો. કંઈ ચાહે મીટિંગ હોય, ચાહે પ્રોજેક્ટ હોય, ચાહે ફેલોશિપ હોય, સતત એની સાથે રહેતો, ચિંતાનો કરતો હું તારી સાથે છું. એટલે આ જે કનેક્શન રોટરી સાથેનું ડેવલપ થયું રહે. એટલે તમારો જે પ્રશ્ન હતો કે બિઝનેસને કેવી રીતે ફાયદો થાય, પણ પ્રેક્ટિકલી બિઝનેસને ફાયદો થવાની જગ્યાએ નુકસાન છે. કારણ કે મારા રોજના 2 થી 3 કલાક રોટરી સાથે ટાઈમ હું સ્પેન્ડ કરતો એના પ્રોજેક્ટ સાથે. મેં 2011-12થી પરમનન્ટ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યા. એટલે પહેલાં મારો રોટરી જ્યારે હું પ્રેસિડેન્ટની એક્સેપ્ટન્સ સ્પીચ હતી ને ત્યારે મેં થેલેસેમિયા સેન્ટરનો વિચાર કર્યો હતો. ખબર નહોતી કે કેવી રીતે બની શકે અને આપણે કેવી રીતે મેન્ટેન કરી શકીએ. અને એ 9-10માં ન થઈ શક્યું, પણ હું 11-12માં એને ઇમ્પ્લિમેન્ટ કરી શક્યો. હું બોલ્યો તો એટલે મારું કમિટમેન્ટ હતું અને એના માટે રિસર્ચ કર્યું, લોકોને મળ્યો. અને આજે તમને કહેતા મને આનંદ થાય છે કે ગુજરાતની અંદર એકમાત્ર થેલેસેમિયા સેન્ટર એવું છે કે જ્યાં બાળકને અમે મેડિકલી એડોપ્ટ કરી લઈએ છીએ અને આ રોટરી ફૂલ ફ્લેજ રોટરી જ ચલાવે છે. બાકી બધી જગ્યાએ થેલેસેમિયા સેન્ટરો ચાલે છે આખા ગુજરાતમાં, પણ એમાં જે થેલેસેમિક પેરેન્ટ્સ હોય ને એ લોકો એસોસિએશન ચલાવતા હોય છે અને બાળકોને ફેસિલિટી મળે છે. એ કરવાનું મારું કારણ એટલું જ હતું કે આપણે જેમ દિવસમાં 2 વાર લંચ અને ડિનરની જરૂર પડે, બ્રેકફાસ્ટ સ્કીપ કરી શકો, એકાદું લંચ સ્કીપ કરી શકો, આપણે ડિનર પણ કરીએ એટલે એક દિવસને બીજે દિવસે તમારી એનર્જી ડાઉન થઈ જાય કારણ કે તમે કંઈ ખાધું નથી, ઇન્ટેક નથી થયું. સેમ વેમાં થેલેસેમિક બાળકોને એવરી વીક ઓર 15 days ઓર 21 days ઓર 30 days પછી બ્લડ જોઈએ, એને વ્હાઇટ સેલ બનતા ન હોય. એટલે દર 15 દિવસે એના પેરેન્ટ્સે તમારે ભાઈ તો એબી પોઝિટિવ છે, મારા બાળકને બ્લડની જરૂર છે. એ એક્ઝેક્ટલી આપણે કહીએ તો ભીખ માગતા હોય લોકો પાસે કે એ બ્લડની બોટલ આપો ને. આ મેં પરિસ્થિતિ એક અમારા માજી હતા ત્યાં, એ એક બેન પણ ગુજરી ગયા અને એનો દીકરો પણ ગુજરી ગયો, એ બે થેલેસેમિક હતો. તો હું એમને જોતો કાયમ, એટલે એ એવી ઈચ્છા થઈ કે આ લોકોને કોઈ પાસે માગવું ન પડે, એટલે મેં થેલેસેમિક સેન્ટર ચાલુ કર્યું. અને એના હિસાબે ત્યારબાદ અમે ડાયાલિસિસ સેન્ટર ચાલુ કર્યું. ત્યારબાદ અમે એક સ્પોર્ટ્સ ક્લબ એડોપ્ટ કરી. 50 વર્ષ જૂની ક્લબ હતી, એ બંધ હતી, એને અમે ટેક ઓવર કરી, રિનોવેટ કરી. એટલે 3 પરમેનન્ટ પ્રોજેક્ટ થઈ ગયા. ડાયાલિસિસ સેન્ટરમાં 1 મશીનથી અમે ચાલુ કર્યું હતું, આજે 18 મશીન છે મારી પાસે. રોજના 40 પેશન્ટ ફ્રી ઓફ કોસ્ટ ડાયાલિસિસ ત્યાં થાય છે અને પૂરેપૂરું આખું રોટરી ડાયાલિસિસ સેન્ટર જ ચાલે છે. એટલે આ પણ આપણા ડિસ્ટ્રિક્ટ 36નું પહેલું ડાયાલિસિસ સેન્ટર હતું કે જે રોટરી પોતે મેનેજ કરતી, સ્ટાફ આપણો, પરચેઝ આપણું અને મેન્ટેનન્સ પણ આપણું. એટલે આ બધામાં ટાઈમ જાય. એટલે મારું 2012 પછીનું આ ફોકસ આના ઉપર આવી ગયું કે ભાઈ મારે રોટરી અને રોટરીના પ્રોજેક્ટ ચલાવવા છે અને એનાથી લોકો સમાજમાં એક પોઝિટિવ સેન્સ જવો જોઈએ. અને આજે થેલેસેમિયા અને ડાયાલિસિસ સેન્ટર એવા હતા કે જે એના મૃત્યુ સુધી આ એને જરૂરિયાત હતી જ. ડાયાલિસિસથી ડેથ થાય ત્યાં સુધી ચાલે અને થેલેસેમિયાને બાળક ડેથ થાય ત્યાં સુધી બ્લડ જોઈએ. એટલે એ બે પ્રોજેક્ટ અમે સમાજને ઉપયોગ માટે સ્ટાર્ટ કર્યા. સ્પોર્ટ્સ ક્લબ એક યુવાનોને આપણે નવી તક આપી શકીએ, એ લોકોને કંઈ નવા સ્કોપ આપી શકીએ એટલા માટે આપણે સ્ટાર્ટ કર્યા. અમે એક રોટરી ગાર્ડન પણ સ્ટાર્ટ કર્યો છે એન્વાયરમેન્ટ માટે. કદાચ એ પણ ડિસ્ટ્રિક્ટનો પહેલો જ એવો ગાર્ડન છે. સેન્ટિનિયલ એટલે 2003-04માં અમે આપણું જે રોટરીનું શોધનું હતું ત્યારે અમે એને સ્ટાર્ટ કર્યો છે. અને એટલો ગ્રીન છે કે તમારા પોતાનો બંગલો હોય ને એ બંગલાના ગાર્ડન જેવું એને લાગે. અને આજે લગભગ એવું માનો કે 17-18 વર્ષ થયા, આજે એટલો સુંદર ગાર્ડન છે કે સુરેન્દ્રનગરમાં કોઈને પણ આવવું હોય એ ગાર્ડનમાં જવું પડે જ એકવાર. ત્યાં અમે ફૂડ એલાઉ નથી કરતા અંદર ઇનસાઇડ કંઈ જ, ખાલી આવો બેસો અને સવારે યોગાવાળા હોય. એટલે અમે એન્વાયરમેન્ટને લગતો, સ્પોર્ટ્સને લગતો, થેલેસેમિક અને આ 4 પરમેનન્ટ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યા. મેં કીધું મારી એનર્જી 100% એમાં જતી હતી. એટલે મેં પહેલાં પણ કીધું તમને કે ડિસ્ટ્રિક્ટના લીડર્સ, ફ્રેન્ડ્સ આ જોતા હોય. ક્લબની વિઝિટમાં ગવર્નર જ્યારે આવે ત્યારે ક્લબના પ્રોજેક્ટની વિઝિટ કરે એટલે પ્રેસિડેન્ટ ઓલવેઝ કહે કે સાહેબ અમારા પ્રોજેક્ટ પ્રશાંતભાઈ સંભાળે છે, એક્સ સંભાળે છે, વાય સંભાળે છે. એટલે લોકોને આવી એમ કે માઇન્ડમાં આવ્યું કે આ માણસ કંઈક કામ કરે છે. એટલે 2015ની અંદર મારા મિત્ર ઋષિરભાઈ જાની ત્યારે સીડી કોન્ફરન્સમાં ગવર્નર તરીકે સિલેક્ટ થયા. એટલે ઇલેક્શન બાદ એનું રિઝલ્ટ આવ્યું એટલે અમે એને અભિનંદન આપ્યા કે બહુ સરસ.
એટલે આપણા સ્વભાવ મુજબ આપણે બધાને મદદ કરતા હોય. એટલે એમણે તરત જ કીધું કે તમારો શું વિચાર છે? તો કાંઈ નહીં, બસ એન્જોય કરીએ છીએ, મજા કરીએ છીએ, રોટરીને માણીએ છીએ. એમ નહીં કે તમે ગવર્નરશિપ માટે વિચારો, સોરી, એ આપણું કામ જ નથી કીધું એમ. અને મારું ક્લબ, મારું સિટી બહુ નાનું છે અને ગવર્નરશિપમાં તો લાખોનો ખર્ચો તો પડે, મારી કેપેસિટી મને મારા સર્ટેન લિમિટેશન છે, આઈ એમ એન્જોયિંગ. એ પછી આશીષ અજમેરા 14-15ના ગવર્નર, જે વર્ષમાં રુચિબેન ડિક્લેર થયા, એમણે જ્યારે મારી ક્લબની વિઝિટ આવી ત્યારે હું નેક્સ્ટ યર આસિસ્ટન્ટ ગવર્નર હતો. એટલે એણે આવીને મને એટલું જ કીધું કે ભાઈ આસિસ્ટન્ટ ગવર્નરમાંથી રિઝાઇન ક્યારે કરે છે? સાહેબ એવો કોઈ સ્કોપ નથી, મારે તો કામ કરવું જ છે. અને કે જ્યારે ગવર્નર થવું હોય ને આ વર્ષમાં એ આસિસ્ટન્ટ ગવર્નર ન રહી શકે એવું હું તને પૂછું છું. સાહેબ મારી કોઈ ગવર્નરશિપ તૈયારી જ નથી. એટલે એ જે બીજ છે એ રુચિરભાઈ અને આશીષ અજમેરા એ બંને, અને તમને આનંદ હશે કે બંને રોટેટર છે, આશીષ તો પાસ ડીઆરઆર પણ છે. તો એ મિત્રોએ એક બીજ રોપ્યું જેને આપણે કહી શકીએ કે નહીં આપણે કંઈક કરવું જ જોઈએ ને આગળ આવવું જ જોઈએ. તમે આટલું સારું કામ કરો છો તો કેમ નહીં. અને તમને એ પણ હિંટ આપું કે 2014-15, 15-16 અને 17-18 આ 3 વર્ષ કોન્સ્ટન્ટ બેસ્ટ રોટેટર ઓફ ધ ડિસ્ટ્રિક્ટનો મને એવોર્ડ મળ્યો. એટલે ડિસ્ટ્રિક્ટમાંથી લોકોનું એક્સપેક્ટેશન હોય હતું, કનેક્શન ડેવલપ થયા હતા. અને આ બધા મિત્રોનો આગ્રહ, મારી ક્લબની પ્રિપેરેશન એવી હતી, મિત્રોની પણ કે સાહેબ તમે આગળ જાઓ અમે સાથે છીએ. એટલે 2017-18માં ગવર્નરશિપ માટે ફોર્મ ભર્યું. 15-16માં પણ મેં ભર્યું હતું, પણ પછી એ ઇલેક્શન ન થવું જોઈએ એવું વિચારી અને પાછું લઈ દીધું. પણ 17-18માં પણ ઇલેક્શન આવ્યું. એટલે મિત્રો કે ઇલેક્શન તો થશે જ, આપણે લડવાનું અને આપણે રોટરી છે આગળ. એટલે પછી 17-18માં ઇલેક્શન આવ્યું. એટલે કોઈ મેં કીધું ને કે મેમ્બર થયા ત્યારે પ્રેસિડેન્ટ બની એવો પણ વિચાર નહોતો. તો ગવર્નર તો બહુ દૂરની વાત છે. એટલે કોઈ પણ વસ્તુ બને ને એની આખી એક પ્રક્રિયા હોય. તમે આથી પસાર થાવ ને તો જ તમે સક્સેસ જાઓ. હું તને એમ કહું કે તું બની જા ને તું મહેનત કર તો ન થાય, એ તારી અંદરથી આવવું જોઈએ. એમાં અમારી આ લીડરશિપનો વિચાર મેં કીધું ને રોપવામાં આવ્યો અને એને ધીમે ધીમે આપણે ડેવલપ કર્યો. ગ્રેટ સર. તો સર મારે થોડું એ જાણવું હતું કે હવે આપણે થોડું ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે બી જાણીએ અને એમનો સપોર્ટ કેવો હતો સર તમારી જર્નીમાં? ફેમિલી બેકગ્રાઉન્ડમાં હું, મારા વાઈફ પણ રોટેરિયન છે, મોટો સન મિત એ સીએ છે અને સીએની પ્રેક્ટિસ નથી કરતો પણ ઇઝ ઇન ફિલ્મ મેકિંગ ઇન્ડસ્ટ્રીઝ. હેલારો ફિલ્મ એની પોતાની હતી અને પોતે પણ એક્ટિંગ કરે છે. એને 2 વખત રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા છે પોતાની ફિલ્મ માટે. એક શોર્ટ ફિલ્મ હતી ગુંગા પહેલવાન, એને પણ નેશનલ એવોર્ડ મળેલો છે. એ પેલા મિયા મહાદેવની શોર્ટ ફિલ્મ બની હતી, એને પણ નેશનલ એવોર્ડ મળેલો હતો. અને આ હેલરોને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા. એટલે ઇઝ ડુઈંગ વેલ ઇન હિઝ પ્રોફેશન. પ્રેક્ટિસ મને એવું હતું કે હું ફાઇનાન્શિયલ ફિલ્ડમાં છું તો એ મારી સાથે જોડાય. એના બદલે એને સીએ થઈ ગયા પછી ફિલ્મ લાઈનમાં ગયો, પણ નાવ ઇઝ સક્સેસ. સેકન્ડ નાનો સન છે કૌમિત, એ MBA ફાઇનાન્સ કર્યું છે બોમ્બેથી અને અત્યારે મારી સાથે બિઝનેસમાં જોડાયા છે. અમારી સુરેન્દ્રનગર અને અમદાવાદ બંને જગ્યાએ ઓફિસ છે. એટલે ફેમિલી 4 જણનું છે. મોટા દીકરાના લગ્ન હમણાં જ કર્યા હતી. સી ઇઝ ઇન સોશિયલ મેનેજમેન્ટ અને કન્સલ્ટન્સીમાં છે. એટલે કે અત્યારે એ ગવર્મેન્ટ સાથે કામ કરે છે. ગવર્મેન્ટ જે સોશિયલ પોલિસીસ ઇમ્પ્લિમેન્ટ કરે છે એટલે કલેક્ટર ઓફિસમાં બેસે અને એ ઇમ્પ્લિમેન્ટેશન બરોબર થાય છે કે નહીં એટલે એ ફિલ્ડમાં છે અત્યારે કામ કરી રહી છે. એટલે અમે ફેમિલીમાં અત્યારે 5 જણા છીએ. અને એવું માનો કે મારો મોટો સન છે મિત, એ રોટરેક વઢવાણ સિટીનો ચાર્ટર સેક્રેટરી છે, પણ પછી અમદાવાદ શિફ્ટ થઈ ગયો એટલે ક્લબ છૂટી ગઈ એનાથી. મેં મારા વર્ષમાં 2009-10માં જ મેં રોટરેક ક્લબ બનાવી હતી, મારે સુરેન્દ્રનગરમાં પહેલી ક્લબ. એટલે ફેમિલી હિતા મારા વાઈફ એ મારી સાથે બિઝનેસમાં પણ પહેલેથી સાથે જ છે. એટલે અમે બંને સાથે ઓફિસમાં પણ બેસીએ છીએ, રોટરીમાં પણ સાથે છીએ અને બધાનો 100% સપોર્ટ છે. મારો સન MBA કરીને આવી ગયો પછી આ 2 વર્ષ ત્યારે મારો ગવર્નરશિપ અને એની પહેલાંનો ટ્રેનિંગ ટાઈમ હતો એ 2 વર્ષ સુધી એ સુરેન્દ્રનગરમાં રહ્યો અને મારું બધું જ બેક ઓફિસનું કામ એટલે કે રોટરીનું એઝ વેલ એઝ બિઝનેસનું
બધું એને સંભાળ્યું. એટલે આખું ફેમિલી આમ જુઓ ને તો રોટરીના કનેક્શનમાં જ છે. અને જે દિવસે અમે ઇન્સ્ટોલેશનમાં જઈને આવ્યા, એટલે 30 જૂન પૂરી થઈ એટલે એક ઇન્સ્ટોલેશન થાય ને આપણે યસ નેટ ગવર્નરનું, એટલે પતાવીને આવ્યા ઘરે એટલે છોકરાઓએ કેક બનાવી હતી અને કેક ઉપર આપણે ઇવેન્ટનું નામ હેપી બર્થડે, હેપી મેરેજ એનિવર્સરી કે કંઈ પણ એવું લખ્યું હોય, એના બદલે એને લખ્યું હતું હાશ. એની કેક કાપી કે હવે તમે ઘરે આવશો એમ. એટલે પણ એ બધાનો ફૂલ સપોર્ટ છે, એટલે જ આપણે આગળ જઈ શકીએ છીએ. હિતા પણ રોટરિયન છે, એ પણ ત્યાં થેલેસેમિયા સેન્ટર છે છેલ્લા 3 વર્ષથી એ સંભાળી રહી છે અમારી ક્લબનું. એટલે ફેમિલી આખું કનેક્ટેડ છે. નાઈસ સર. તો હવે આપણે ક્લાઇમેક્સ સીન ઉપર જઈએ કે તમારું ગવર્નરશિપ યર. તો સર ચાલુ કઈ રીતે થયું, તમારે સર થીમ કઈ રીતે તમે સેટ કરી, એનું કન્ક્લુઝન શું હતું થીમ પાછળ થી તમે, કારણ કે પેન્ડેમિક યરમાં તમારું ગવર્નરશિપ યર હતું, તો સર એમાં કઈ કઈ ટાઈપના ચેલેન્જીસ આવ્યા, એવા કયા મેમોરેબલ ઇન્સિડન્ટ્સ હતા તમારા કે જે લાઈફ ટાઈમ યાદ રહી જાય, એવા ફની ઇન્સિડન્ટ્સ બી હોય અને એવી અઘરી ચેલેન્જીસ બી હોય કે આ વસ્તુમાંથી તમે બહાર આવ્યા. અમુક એવી લીડરશિપમાં અમુક એવા આપણે ચેલેન્જીસ સર લાઈફમાં આવતા હોય. સોરી સર, એક સાઈડમાં એક બી નાની વાત કરવી હતી કે આ વસ્તુ જો થઈ શકતી હોય ને તો લાઈફમાં આપણે કાંઈ બી અચીવ કરી શકીએ. એવી દરેક એક લીડરને એ વસ્તુ જોવા મળતી હોય. એક સર આવો એક ટોક શો હતો અનુપમ ખેરનો कि अगर ये हो सकता है तो लाइफ में कुछ भी हो सकता है. તો એવું જ એક મને બહુ ઇન્સ્પાયર કરતું સર કે બધા લીડરની પાછળ આપણે ક્યારેક જોતા હોય ને એ બધું હોય તો આ થઈ શકતું હોય તો કાંઈ બી થઈ શકે. તો સાથે મને સર તમારા એવા બી ઇન્સિડન્ટ જણાવજો. બહુ લાંબો તારો ક્વેશ્ચન છે, એટલે કદાચ 1 કલાક સુધી કોન્સ્ટન્ટ બોલે રાખું તો ચાલે એવું છે. પ્રેક્ટિકલી રોટરી યર્સ જે ચાલુ થયું 2020-21 એનું પ્લાનિંગ 2018થી અમે સ્ટાર્ટ કર્યું હતું. એટલે 2018ની જુલાઈ 9 જુલાઈએ અમે પહેલી મારી કોર ટીમની મિટિંગ કરી હતી. એટલે કે મારી ક્લબના જે મારી સાથે કામ કરે છે એ લોકોની ફૂલ ડે ટ્રેનિંગ કરી હતી અમે કે ભાઈ હવે ગવર્નરે શું કરવાનું છે, ગવર્નર કરતાં પણ આખી ટીમ જે છે એ શું કરશે. ત્યારથી અમે સ્ટાર્ટ કર્યું હતું. એટલે એવું માનો કે 2.5-3 વર્ષ પહેલાંથી એવરી વીક ઓર 10 ડેઝ અમારી કોર ટીમની મિટિંગ થાય. ક્લબના બધા જે મેમ્બર્સ છે, અમારા ફેમિલી ફ્રેન્ડ્સ જ બધા છે, કપલમાં થઈ રાત્રે 9 વાગે ભેગા થયા હોય અને રાતના 2-2 વાગ્યા સુધી મિટિંગ ચાલે. આ હું 2008ની વાત કરું છું તમને. 2019 સુધી આવી રીતે ચાલ્યું. એટલે કે ઓવર પ્લાનિંગ કોઈને એવું લાગે કે આ યાર કેટલું રોટરી ચાલે છે. કે સુરેન્દ્રનગરમાં હું હોઉં એટલે રાત્રે મિટિંગ હોય જ. હવે એની અંદર મેં પાર્ટ પાડ્યા હતા કે ઇવેન્ટના નામ એક પોર્શન, ઇવેન્ટની ડિઝાઇન બીજો પોર્શન, ઇવેન્ટની વેન્યુ, એના કન્સેપ્ટ, એટલે કે ટ્રેનિંગ, તો ટ્રેનિંગ કયા પ્રકારની, તો એના સ્પીકર, તો એક ટીમ છે એ ખાલી સ્પીકર જ રિસર્ચ કરતી હોય. એટલે લગભગ અમે 12 લોકો હતા, 10થી 12 લોકો, એ બધા પાસે એક ટાસ્ક, અને દરેક મિટિંગનું અમારે મિનિટ્સ ઓફ મિટિંગ બને, જે ડિસ્કસ થયું હોય ને એક લખાઈ જાય, પછી બીજે દિવસે એક્સેલમાં અમે ટ્રાન્સફર કરી નાખીએ. એટલે એવું માનો કે કદાચ 1 જાન્યુઆરી 19 અમે કોન્ફરન્સનું વેન્યુ પણ ડિસાઇડ કરી નાખ્યું હતું, કોન્ફરન્સના સ્પીકર ડિસાઇડ કરી નાખ્યા હતા અને એનું મેનુ પણ બની ગયું હતું. એટલે એટલું એડવાન્સ અમારું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. અમે જેટલા પણ ઇવેન્ટ ડિઝાઇન કર્યા ને એમાં 2 કેલેન્ડર આવે, એક આપણું ગુજરાતી અને એક ઇંગ્લિશ. દરેક તહેવાર, લગ્નનો સમય બધું જ જોઈ અને અમે અમારું કેલેન્ડર બનાવ્યું હતું. એટલે કે 1.5 વર્ષનું કેલેન્ડર અમે એના 1 વર્ષ પહેલાં કમ્પ્લીટ કરી દીધું હતું કે હવે આપણે એક્શન આવી રીતે લેવાના છે. એટલે એક્સાઇટમેન્ટ ખૂબ હતું. અને પ્રેક્ટિકલી તમને કહું ને તો હું ઇવેન્ટનો માણસ છું. મને મજા આવે લોકોને ભેગા કરવાના, લોકોને મળવાનું, કંઈક નવી વસ્તુ પીરસવાની, નવી સ્ટાઇલ આપવાનું, કંઈક ડિફરન્ટ હોય ને તો લોકોને જિંદગીભર યાદ રહે. એટલે મારા છોકરાઓના બર્થડે હોય, મારા સનનું મેરેજ કર્યા ત્યારે દરેક વખતે હું કંઈક નવી વસ્તુ મૂકું અંદર.
એટલે લોકોને એવું થાય કે ને તારે ત્યાં કંઈક નવું હશે. એટલે બહુ બધું એક્સપેક્ટેશન હતું લોકોને કે પ્રશાંત મહિના વર્ષમાં આપણને સારા ઇવેન્ટ મળશે અને ઘણી બધી વસ્તુ નવું આવશે. અને ફોર્ચ્યુનેટલી બધાનો સપોર્ટ એવો હતો એટલે ડિઝાઇન પણ એવું થયું. છેલ્લી મારી એમ ગણો ને તો કોર ટીમ એટલે બધા જ ચેરમેન, આસિસ્ટન્ટ ગવર્નર, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરીની મિટિંગ ભરૂચમાં અમે કરી માર્ચની 8 માર્ચે. રાઈટ એ લાસ્ટ ઇટ વોઝ ધ લાસ્ટ પર્સનલ ઇન પર્સન મિટિંગ હતી અમારી. અને એના માટે જ કે હવે આપણે કેવી રીતે એક્શન લેશું, આપણા ઇવેન્ટ્સ કયા કયા છે, એની ડેટ્સ, એની ઇન્ફોર્મેશન બધું થઈ ગયું. સૌથી સરસ અમારો ઇવેન્ટ ગયો આસિસ્ટન્ટ ગવર્નર ટ્રેનિંગ AGTS અને પ્રીપેડ્સ. અમે 3 જગ્યાએ પ્રીપેડ્સ ઓર્ગેનાઇઝ કરી હતી. એમાં મેં કીધું ને કે હર્ડલ્સ તમે જે વાત કરીને મેં બધી પ્રીપેડ્સ મારા પ્રેસિડેન્ટ સાથે હું એક નાઇટ સ્ટે કરું અને ઇન્ફોર્મલ એમાં ડ્રેસ કોડ મેં એમાં આપ્યો હતો કે તમે યુ કેન વેર બર્મુડા ઓલ્સો. એવી રીતે એક સેશન કે જેમાં તમે હ્યુમન બિંગ છો, રોટરીના પ્રેસિડેન્ટ કે રોટરીના ગવર્નર સાથે વાત નથી કરતા. એટલે એવી તમે 3 એરિયામાં જંગલમાં, જેમ કે ભાઈ આપણે સોમનાથ ગીરનું છે, પછી એક આપણું બરોડાની પોલો ફોરેસ્ટની, પણ બરોડાની પાછળ કેવું એરિયા છે એક આખો ફોરેસ્ટનો જ્યાં ટુરિઝમ બહુ છે, એકદમ નામ ભૂલી ગયો, બરોડાથી અડધો જ કલાક થાય છે. અને એક અમે સાઉથમાં કરી દઈએ. બધું ડિઝાઇન થઈ ગયું, પણ અનફોર્ચ્યુનેટલી કરંટ ગવર્નરે પોતાના ઇવેન્ટ સેમ ડેમાં સેમ એરિયામાં રાખ્યા. એટલે 2 દિવસની ટ્રેનિંગ અમારે 1 ડેમાં કન્વર્ટ કરવી પડી. નહીંતર મારો પ્લાન એવો હતો કે રોટરીની અંદર શું છે કે ડેઝિગ્નેશન આવે છે ને એટલે લોકોનો એક સિનારીઓ ચેન્જ થઈ જાય છે, થોટ પ્રોસેસ ચેન્જ થઈ જાય છે. આઈ એમ ગવર્નર, આઈ એમ પ્રેસિડેન્ટ, આઈ એમ સમથિંગ, આઈ એમ ચેરમેન. અને એવું થાય કે ઓર્ડરિંગ આવે, હું ગવર્નર હોઉં, હું તને પ્રેસિડેન્ટ તરીકે તારે આ કરવાનું છે, તો તારો પણ પોતાનો ઈગો છે, તું પણ સક્સેસ માણસ છો અને હું પણ સક્સેસ છું, ખાલી આપણા બેના ડેઝિગ્નેશન અલગ છે. એટલે એ કેર કરવા માટે થઈને એ ડિસ્ટન્સ ન રહે એટલા માટે મેં ઇવેન્ટ ડિઝાઇન કર્યા હતા. પણ અનફોર્ચ્યુનેટલી મેં કરી ન શક્યા. પણ મારી AGTS મેં સુરત કરી 3 દિવસની. આવું પહેલી વાર આપણા ડિસ્ટ્રિક્ટમાં થયું કે 3 દિવસની AGTS અને બધાને કપલમાં ઇન્વાઇટ કર્યા હતા. અને એક મેં ટ્રેનરને બોલાવ્યો હતો. ત્યાં અમે લોકોને ગરબા રમાડ્યા, ભમરડા રમતા શીખડાવ્યું, અમે ઓલો ગિલ્લી દંડો રમ્યા, પછી ઓલો 7 કુકરી છે ને આપણે ગોઠવીને. એટલે કે દરેક લોકોને પોતાની રીતે એન્જોય કરવા, બાળપણ યાદ આવે, એટલે કે નોર્મલ થઈ જાય માણસ કે ના આ તો રોટરીની ટ્રેનિંગ નથી, આ તો કંઈક નવું છે. 2 દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ હોલની બહાર નથી ગયો, અથવા તો અમારે વેન્યુ જે હતું ત્યાં સ્ટે હતો એની બહાર નથી ગયો. એટલે લોકોને એ ફિલિંગ્સ આવ્યું. પછી અમે લોકો પાસે રાત્રે કોઈ એન્ટરટેનમેન્ટ ન કર્યું, પણ બધાએ પોતપોતાની ટેલેન્ટ જે હતી બતાવવાની, કોઈ માઇમ કર્યું, કોઈ ડ્રામા કર્યો, કોઈ ગીત ગાયું, કોઈ એની કોમ્પિટિશન રાખી, એના જજીસ રાખ્યા. એટલે લોકોએ પોતાની અંદરનો જે માણસ હોય, પોતાની અંદરની જે ઈચ્છા હોય એની બધી બહાર કાઢી 2 દિવસમાં. એટલે લોકો બોલતા થયા એને અમે આ કરીશું. અને જે કદાચ હું એવું કહું છું કે એ 2 દિવસનો ઇવેન્ટ જ મારા આખા વર્ષની સક્સેસનો એક ટ્રેક એને મેપ બનાવી દીધો. એટલે એ 2 દિવસ અમારા માટે બહુ જ સરસ હતા. અમે ત્યાં એક એવો પ્રયોગ કર્યો હતો કે આપણે બે બેઠા છીએ એવી રીતે, તો 10 મિનિટ તમારે 2 જણાએ વાત કરવાની. 15 મિનિટ તું ફૂટબોલનું કોચ છું, તો મારે તને કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરું, એટલે મારે તારું પેઇન્ટિંગ બનાવવાનું, મને પેઇન્ટિંગ આવડતું નથી, છતાં મારે પેઇન્ટિંગ કેવી રીતે બનાવવાનું કે તારી ઇન્ટ્રોડક્શન એની અંદર આવી જાય. હું ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છું અથવા તો રોટરીનો ગવર્નર છું, તો તારે એનું ડિઝાઇન કરવાનું. એ રીતે બધાને પોડ આપ્યા હતા અને બધાએ એકબીજાની સાથે વાત કરી, એના ઉપર પેઇન્ટિંગ કર્યું અને થર્ડ પાર્ટીને બતાવવાનું કે ભાઈ આ કોણ લાગે છે, તો કે આ કોચ દેખાય છે, અથવા તો ફાઇનાન્શિયલ. એટલે સુધી કે આ લોકો પહોંચે તેનો મતલબ એટલો થયો કે હું તમને પર્સનલી ઓળખતો થઈ ગયો, તમે મને પર્સનલી ઓળખતા થઈ ગયા. એવી રીતે લોકો એકબીજાથી કનેક્ટ થઈ ગયા. આ અમારો નવો કન્સેપ્ટ હતો. અને પછી હું એક પણ ઇવેન્ટ ન કરી શક્યો. ફોર્ચ્યુનેટ એવું હતું કે મારી પહેલી પેટ સેટ જે 3 દિવસની મેં ઓર્ગેનાઇઝ કરી હતી સિલવાસામાં, એમાં આરઆઈ પ્રેસિડેન્ટ આવવાના હતા. એટલે આરઆઈ પ્રેસિડેન્ટ કોઈ પણ એક ડિસ્ટ્રિક્ટના ઇવેન્ટમાં ક્યારેય ન આવે. આરઆઈ ડાયરેક્ટર, આરઆઈ પ્રેસિડેન્ટનું મારી પાસે કમિટમેન્ટ હતું 2018. અને 2018માં
આરઆઈ પ્રેસિડેન્ટ હતા સુશીલ ગુપ્તા દિલ્હીથી, અને એમને હું દિલ્હી મળ્યો ત્યારે મેં કીધું હતું સાહેબ મારી આ તારીખે ઇવેન્ટ છે, મને કે અત્યારથી તારી ઇવેન્ટ ફાઇનલ છે, તો મારી ફાઇનલ છે તો હું આવીશ. અને આરઆઈ પ્રેસિડેન્ટનો રૂલ એવો છે કે જે એમનું કમિટમેન્ટ ડાયરીમાં લખી ગયું એ ફૂલફિલ થાય છે. અનફોર્ચ્યુનેટલી સુશીલ ગુપ્તાને હેલ્થનો પ્રોબ્લેમ થયો અને એમને રિઝાઇન કર્યું, એ કેન્સર થયું ગળાનું, અત્યારે તો ડેથ પણ થઈ ગયું એમનું, અને એની જગ્યાએ હોલગર આવ્યા. તો એણે પણ એ જ કેલેન્ડરને ફોલો કરવું પડે એવો રૂલ છે. એ ના ન પાડી શકે કે હવે હું નહીં આવી શકું, મારે તો જર્મની જવાનું છે, દિલ્હીથી આવવાનું હતું. એટલે એનું કમિટમેન્ટ, એનું મેઇલ આવી ગયું, એના પ્રોટોકોલ્સ આવી ગયા. 1 એપ્રિલે મારી ઇવેન્ટ હતી, 1 કે 2 એપ્રિલ, શનિ રવિ 3. એટલે એના માટેના વેલકમ, એનું આખી ડિઝાઇન થઈ ગઈ, એન્ટરટેનમેન્ટ, ઇવેન્ટ બધું જ ડિઝાઇન કરે. 3-4 વખત અમે સિલવાસા જઈને ટી શર્ટમાં બધું કરી આવ્યા. અને કોરોનાનું લોકડાઉન આવ્યું. એટલે કોરોના ત્યારે હતું પણ અમને ખબર હતી કે આપણે તો કોરોના આપણે શું કહેવા જેવા છે. જ્યારે આપણું કોરોના ડિક્લેર થયું કે ભાઈ કોરોના કોઈ એવો ડિસીઝ છે અને આપણે નરેન્દ્ર મોદીએ પહેલે દિવસે કોઈ સોશિયલ આપ્યું તો આપણને કર્ફ્યુ, રાઈટ, જનતા કર્ફ્યુ, યસ. તો જનતા કર્ફ્યુમાં એન્જોય કર્યું 2 દિવસ છોકરાઓ સાથે અમદાવાદ જઈને. હજી જનતા કર્ફ્યુ ન થયા તો ગુજરાત ગવર્મેન્ટે 3 દિવસનો કર્ફ્યુ આપ્યો, એટલે હજી આનંદ કરીએ. હજી તો આપણે ઇવેન્ટનો તો વાર છે. આ માર્ચની કોઈ ડેટ હતી, 20 માર્ચ એવી કંઈ, રાઈટ. પછી 21 દિવસનું લોકડાઉન ડિક્લેર થયું. એટલે મેં મારી લાઈફમાં 58 વર્ષમાં પહેલી વાર એવું જોયું કે દુનિયાના કોઈ પણ પ્રદેશમાં, દુનિયામાં, ખાલી આપણા શહેરમાં આપણે કર્ફ્યુ જોયો હોય, લોકડાઉન જોયું હોય, કે કોઈ પણ ફ્લાઇટ ન ચાલે, કોઈ પણ વસ્તુ ન ચાલતી હોય, બધું જ બંધ હોય, ફેક્ટરીઓ બંધ હોય. તો કદાચ મેં પહેલી વાર, તમે લોકો તો પહેલી જ વાર જોયું, અમે 60 વર્ષમાં પહેલી વાર જોયું. એટલે અમને એવું થયું કે આ તો એન્જોયમેન્ટનો ટાઈમ છે. એટલે ઘરે બેઠા રાતે શોર્ટ ફિલ્મો જોઈએ, પછી ઓલી વેબ સિરીઝો જોઈએ. એક દિવસ સાંજે વેબ સિરીઝ ચાલુ કરીએ તો સવારે 4 વાગ્યા સુધી બેઠા બધી આખી સિરીઝ જોઈ નાખીએ. સવારે આરામથી ઉઠી જમી આનંદ કરીએ. 3-5 દિવસ પછી ખબર પડી કે આ લોકડાઉન તો લાંબુ ચાલશે અને આપણે તો ગવર્નરશીપ તરીકે બહુ બધી લાયબિલિટીઝ છે અને આ બધા ઇવેન્ટ આવી ગયા છે. એટલે મેં તો અહીં જો અમદાવાદ છોકરાઓ સાથે રહીશ ને તો આનંદ જ કરીશ, ખાઈ પીને જલસા કરીએ એમ. એટલે ડ્યુરિંગ ધ લોકડાઉન હું સવારમાં 6 વાગે હું મારા વાઈફ અમદાવાદથી નીકળી ગયા. મેં તો બાય ઓલ મીન્સ બહાર ગાડી ન નીકળે પણ હું કોઈ રિક્વેસ્ટ કરીશ ને સુરેન્દ્રનગર પહોંચી જાઉં. એટલે સવારે પોલીસવાળાએ 2 જગ્યાએ રોક્યો. મેં કીધું ભાઈ હું હતો તો મારા ઘરે જ હતો અમદાવાદ, પણ મારું ઘર સુરેન્દ્રનગર છે, મારે જવું પડે એવું છે. એટલે રિક્વેસ્ટ કરીને જવા દીધા. ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને પહેલું કામ એ વિચારવાનું ચાલુ કર્યું કે હવે હું શું કરીશ રોટરીમાં. કારણ કે બધા ઇન્સ્ટોલેશનના ઇન્વિટેશન પણ રેડી થઈ ગયા હતા. એટલે એ બધી પ્રોસેસ માઇન્ડમાં એટલા બધા એક્સાઇટમેન્ટ સાથે હતા અને એને ચેન્જ કરવાનો પણ થોટ પેરેલલ કરવાનો હતો અમારે. કારણ કે આરઆઈ પ્રેસિડેન્ટનો એક મેલ આવી ગયો હતો કે જર્મનીને માણસ બહાર ન નીકળી શકે અને આપણે ઇન્ડિયા સર્ક્યુલેટ કર્યું હતું કે જર્મની અથવા તો યુરોપમાંથી કોઈ પણ વ્યક્તિ ઇન્ડિયામાં નહીં આવી શકે. એટલે આરઆઈ પ્રેસિડેન્ટ નહીં આવી શકે એવું નક્કી થઈ ગયું. એટલે એક જાતનું આપણું જે કહેવાય ને ફ્રસ્ટ્રેશન આવી ગયું. સારું, આટલી બધી તૈયારી કર્યા પછી આવું આપણી સાથે કેવી રીતે થાય એમ. એટલે પણ તરત જ એક ઝૂમ, જે અમારી એક બિઝનેસ મિટિંગ ઝૂમ ઉપર થતી હતી, 2 મિટિંગ એટેન્ડ કરી હતી. એટલે આ ઝૂમ શું છે એટલે મારા સનને કીધું કે ઝૂમ તું ડાઉનલોડ કર, આપણે એક મિટિંગ કરીએ. એટલે મારી કોર ટીમ સાથે મેં પહેલાં એક ટ્રાયલ મિટિંગ કરી ઝૂમની, અને ત્યારે ખબર પડી કે આમાં લોકો મળી શકે અને વાત કરી શકે આટલી સરસ રીતે. એટલે બીજે દિવસેથી ડિસ્ટ્રિક્ટના ટીમ પ્રેસિડેન્ટ સાથે મેં ચાલુ કર્યું અને આપણા ડિસ્ટ્રિક્ટમાં પહેલીવાર ઓનલાઈન મિટિંગનો કન્સેપ્ટ થયો. અને અમે પહેલાં 100ની લિમિટ લીધી, પછી 500ની કરી, પછી 1000ની કરી. લોકો કનેક્ટ થતા ગયા. એટલી બધી સક્સેસ ટ્રેનિંગો થઈ. લગભગ 180 મિટિંગ્સ મેં ઝૂમ ઉપર કરી છે આ લોકડાઉન દરમિયાનની. અને જુદા જુદા સબ્જેક્ટને જુદા જુદા સ્પીકરને લઈને રોજ 2 કલાક લીધી. એકવાર સૌરાષ્ટ્ર, સેન્ટ્રલ, સાઉથ ઝોન, સૌરાષ્ટ્ર, સેન્ટ્રલ, સાઉથ ઝોન, પછી 500 અને 1000ની લિમિટ કરીને એટલે પછી અમે જનરલ મિટિંગ કરવા માંડ્યા. એક જ સ્પીકર એક જ વખત આવે અને બોલે.
આ કન્સેપ્ટ લોકોએ એટલો બધો સરસ રીતે એક્સેપ્ટ કરી લીધો. એના બે કારણ હતા. એક તો નવું હતું, બીજું લોકડાઉન તે લોકો કર્યા હતા. આજે આપણે ઝૂમ મિટિંગ કરીએ ને તો 70% કેમેરા બંધ હોય અને કદાચ ચાલુ હોય તો એ મ્યુટ રાખીને પોતાનું કામ કરતો હોય. તમે બોલો હલો કેમ છે મજામાં, પ્રશાંતભાઈ તમારો, એટલે આપણે પ્રશાંતભાઈ અનમ્યુટ કરીને પાછો વાત કરી લે. આજે ઝૂમનો જે કન્સેપ્ટ બદલાઈ ગયો છે અને ત્યારે ઝૂમ આખું એક છે ને કનેક્શન ડેવલપ કરતું હતું, એક એટ્રેક્શન હતું. એટલે એક પણ વિડીયો બંધ ન હોય કોઈનો મોસ્ટલી. તો એક ઇન્ટરેક્શન કરવાની બહુ મજા આવી. અને 3 વાગ્યાની મિટિંગ હોય એટલે હું 2:30-3ની વચ્ચે મિટિંગ સ્ટાર્ટ કરી દઉં, કનેક્ટ કરી દઉં. એટલે 15-20 મિનિટ, કારણ કે મેં એક પણ પ્રેસિડેન્ટનો મેળો નહોતો, હું કનેક્ટ નહોતો થઈ શકો કારણ કે લોકડાઉન હતું. એટલે 15-20 મિનિટ સુધી બધા સાથે વાતો કરીએ, 3 વાગે એક્ઝેક્ટ મિટિંગ સ્ટાર્ટ કરીએ. અને બીજું કે મેં મારા 1.5 વર્ષના જે શેડ્યુલ્સ હતા, એક પણ વખત અમે ટાઈમને સ્કીપ નથી કર્યો. મારી એક પહેલી ઇવેન્ટ હતી, એમાં મારા ડિસ્ટ્રિક્ટર રુચિરભાઈને કોઈ એક્સિડન્ટ નેડો અને 10 મિનિટ મોડા આવે એવું હતું. મેં 10 વાગે મિટિંગ સ્ટાર્ટ કરી દીધી, કારણ કે ટ્રેનર વગર ટ્રેનિંગ ઇવેન્ટ ચાલુ ન થાય. અને છતાં મેં રુચિરભાઈ કીધું તમે કેટલી વાર છે, તો કે 15 મિનિટ હજી મન થશે, પણ મેં ઇવેન્ટ 10 વાગે સ્ટાર્ટ કરી દીધી. એ આવીને પછી જોડાઈ ગયા. એટલે એટલી મેં કેર કરી હતી. એટલે અમે 3 વાગે મિટિંગ સ્ટાર્ટ કરી, એક્ઝેક્ટ 4 વાગે પતવાની હતી એજન્ડા મુજબ જ મિટિંગ પતે. એટલે લોકો પણ બહુ જ ટાઈમલી કનેક્ટ થતા હતા. અને 150-200 ઇવેન્ટ્સ થયા ને ઓનલાઈન. એનો ફાયદો એ થયો કે તું પ્રેસિડેન્ટ છું તો તારી સાથે તારું ફેમિલી હોય, અથવા તો 2 મિત્રો 4 મિત્રો રોટરીના હોય કે આ સરસ સ્પીકર છે તો આવજે. એટલે તું સ્ક્રીન ઉપર તું હોય પણ તારી આજુબાજુમાં 4 લોકો હોય. અને હું બધાને કહેતો કે રીતે બોલાવજો, બેસાડજો. આમાં કોઈ વસ્તુ પ્રાઇવેટ ન હોય. એટલે બહુ બધા રોટરીને પહેલી વાર નજીકથી જોઈ, રોટરીનું ફાઉન્ડેશન સમજ્યા, મેમ્બરશિપ સમજ્યા, સર્વિસ પ્રોજેક્ટ કેવા હોવા જોઈએ એ પણ સમજ્યા. એટલે એક આખી નવી ઇફેક્ટ બની લોકો સુધી. અને બીજું મારું જર્ની જે કહું કે જે મેં મોટામાં મોટી ચેલેન્જ હતી કે આવા જે મેં ઇવેન્ટ ડિઝાઇન કરેલા હતા, એના સોંગ્સ, એના ડાન્સ, એના સ્પીચીસ, એ બધું મારે ઓનલાઈનમાં કન્વર્ટ કરવાનું. એટલે મારી પેલી પેટ્સ જે પ્રેસિડેન્ટ ઇલેક્ટિંગ હતી 3 દિવસની, એ મારે ઓનલાઈન કરવાની આવી. પ્રેસિડેન્ટ નહીં આવે, પ્રેસિડેન્ટ મને ઓનલાઈન આવ્યા મારી સાથે, અરે ડાયરેક્ટર ભરત પંડ્યા પણ મારી સાથે ઓનલાઈન આવ્યા. પણ એ ઓલો જે પર્સનલી મળવાનો ચાહ હોય ને એ ન મળે. એટલે થોડું સેટબેક 15 દિવસ અમને રહ્યું, પણ જુએ એ સેટબેકને બાયપાસ કરી નાખ્યું. અને એમાં લોકોનો સપોર્ટ બહુ સરસ મળ્યો. એટલે એ જર્ની જે અમારી ચાલુ થઈ ને એ વિથ હર્ડલ્સ, અથવા તો આપણે એમ કહીએ ને કે બહુ બધા ઓબ્સ્ટ્રક્શન્સ આવ્યા. અને તમને કહું કે ઝૂમ એવું વસ્તુ છે, શરૂઆતનો પીરિયડ બરોબર હતો, પણ 3 મહિના 4 મહિના પછી લોકોને યુઝ ટુ થઈ ગયા. અને પછી લોકોના ફ્રસ્ટ્રેશન એમાં આવવા માંડ્યા, કારણ કે લોકોને જે બોલવું એ બોલવાની છૂટ હતી. એટલે જ્યારે એવી મિટિંગ હોય ને ત્યારે લોકો, કારણ કે લોકડાઉનના હિસાબે બધાના સ્વભાવ થોડા ચીડિયા થઈ ગયા હતા. એક બિઝનેસની માં પણ ફ્લક્ચ્યુએશન હતું, ઇન્ડસ્ટ્રી 30 દિવસ બંધ હતી. તો એ બધું રિફ્લેક્શન દેખાવા માંડ્યું હતું. આ દરમિયાન મારી ટ્રેનિંગ ચાલતી હતી. મે મહિનામાં મે 20ની અંદર પર્સનલી એજી વાઇસ પ્રેસિડેન્ટ મિટિંગ સ્ટાર્ટ કરી. એવું લોકોને જેને ઓળખું તો ખરો, નહીંતર જ્યારે ઇવેન્ટમાં કે ક્લબ વિઝિટમાં જાઉં ને ત્યારે પ્રેસિડેન્ટ એમ કહે છે સાહેબ પેલા બોલો તો તમને અમે અવાજથી જ ઓળખીએ છીએ, કારણ કે મળ્યા તો હતા નહીં. એટલે અમે 1 to 1 જ્યારે કોઈ જ ઘરની બહાર નહોતું નીકળતું, ત્યારે હું વેરાવળથી ચાલુ કરીને મહારાષ્ટ્ર સુધી બધી જ ક્લબમાં બધા જ એજીની સાથે પ્રેસિડેન્ટને મળ્યો. લગભગ 20 દિવસ મેં ટ્રાવેલ કર્યું. અને ફોર્ચ્યુનેટ એટલો કે એક પણ દિવસ મારા હોટલમાં હું નથી જમ્યો. હું રસ્તામાં જે પણ ઘર મિત્રોના ભરૂચ આવતું હોય, અંકલેશ્વર આવતું, સુરત હોય, વાપી હોય, સૌરાષ્ટ્રમાં રાજકોટ હોય, કોઈ મિત્રને રોટેલને કહી દઉં કે હું નીકળું છું, તમારે ત્યાં નાસ્તો કરીશ, તમારે ત્યાં જમીશ, અથવા તો તમારે ત્યાં રોકાઈશ. એટલે એ જે જર્ની હતી ને એમાં મને નવા ફ્રેન્ડ્સમાં બહુ મળ્યા. સાહેબ તમે ચિંતા ના કરો. અને આપણા માટે ઈગરલી લોકો વેઇટ કરતા હોય, કારણ કે આપણે હોટલમાં બીક લાગતી હતી જમવાની, જનરલ પબ્લિકની સાથે બેસીએ તો શું થાય, એટલે આપણે કોઈના ઘરે જમતો. આ દરમિયાનમાં અમે બધા જ ઇવેન્ટની એમ કહીએ ને કે તમે જે વચ્ચે એક નામ કીધું નામ માટે, તો મેં કીધું કે અમે 2 નામ ઉપર હતા, H ઉપર અને P ઉપર અને A ઉપર. એટલે P નો પ્રશાંતનો P એમ.
તો કે આપણે બધા જ ઇવેન્ટ એવા રીતે નામ કરે છે. પછી નામની સાથે એ કનેક્ટ થવું જોઈએ. સમજો પ્રધાન નામ હતું તો એ ફાઉન્ડેશનનું હતું કે તમારા ડોનેશન સાથે સંકળાયેલું છે, અને એનું સ્લોગન હતું પિનેકલ, તો ટીમ પિનેકલ એટલે કે ડિસ્ટ્રિક્ટ 3060ની 2020-21ની જે પણ ટીમ હતી એને ટીમ પિનેકલથી અમે કહેલું. તો પિનેકલ એટલે એક હાઇટ છે. તો એ કન્સેપ્ચ્યુઅલી લોકોના મગજમાં આવે કે આપણે આ કામ કરવાનું છે. પછી મેમ્બરશીપ નું હતું એક પ્રતિભાવ તો હમણાં કીધું મેં. મેમ્બરશીપનું પ્રવૃત્તિ એટલે કે મેમ્બરશીપનો ગ્રોથ કરવાનો છે. એવા કન્સેપ્ટ સાથે મારા બધા જ ઇવેન્ટના નામ અમે પી ઉપરથી રાખ્યા હતા. અને એના માટે ડૉક્ટર અશ્વિન ગઢવી છે મારા ક્લબના, અને ડૉક્ટર રિયાના ગઢવી, એ અમે લોકો લગભગ 6 કલાક 8 કલાક નામ વિચારીએ અને સ્લોગન વિચારીએ. એટલે કોઈ આવો વિચાર નહીં કે એક ઇવેન્ટ એક નામ માટે લોકો આટલી બધી મહેનત કરી શકે. અમે એવા 10 દિવસ સ્પેન્ડ કર્યા છે નામને સિંક્રોનાઇઝ કરવા માટે. એટલે દરેક મેં કીધું મારા આખી ક્લબના બધા જ મેમ્બરોની જર્નીમાં એટલો બધો સપોર્ટ હતો કે આ વર્ષ સક્સેસ જવું જોઈએ આપણું, અને કંઈક જુદું થવું જોઈએ. સક્સેસ તો બધાનો વિચાર હોય, પણ કંઈક ડિફરન્ટ વેમાં આપણે જવું છે. એટલે અમે એ નામથી જ અમારા બધા ઇવેન્ટ અમે ડિઝાઇન કર્યા હતા. મેં થોડું નવું ચાલુ કર્યું કારણ કે બધું ઓનલાઈન થતું હતું. એટલે મેં ઇન્સ્ટોલેશન બધા લગભગ 22 કે 24 ઇન્સ્ટોલેશનમાં હું ઇન પર્સન ગયો. જૂન જુલાઈની વાત છે. અને 24 ઇન્સ્ટોલેશન મેં ઓનલાઈન કર્યા. પણ 70% લોકોને મેં એવું સજેસ્ટ કરતો કે તમે તમારા બોર્ડને બોલાવો હોલની અંદર અને ઓનલાઈન કરો. એટલે ઓનલાઈન એઝ વેલ એઝ ઓફલાઈન મિક્સ કર્યું મેં. એટલે થોડું તો કનેક્શન થાય. મારો જે નેચર હતો કે કનેક્શન ડેવલપ કરવું છે, એ કનેક્શન ત્યાં ડેવલપ થવાનું સ્ટાર્ટ થયું. કરેક્ટ સર. તો સર આની પછી એક બીજો મને એમાં જ ક્વેશ્ચન આવે છે કે તમે આ બધું જે પ્લાનિંગ કરેલું, તો એ બધું તો હવે પેન્ડેમિકના લીધે અટકી ગયું, તો એ બધી પ્રોસેસને પાછી રીડિઝાઇન કઈ રીતે કરી, એમાં કેવા કેવા એફર્ટ છે, એની પાછળ કેટલા માણસોનો સાથ હતો કે જેઓ નવી ડિઝાઇન કરવાના, નવા પ્લાનિંગ લાવવાના, આખું નવું ઇમ્પ્રોવાઇઝ કરી નવા આઈડિયાઝ લાવવાના, તો એ બધી પ્રોસેસ ક્યારથી ચાલુ કરીને કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરી? એટલે લોકડાઉન ચાલુ થયું ને ત્યારે જ એક પહેલી વાર સમજમાં આવી કે આપણે જે વિચાર્યું છે એ નહીં કરી શકીએ. રાઈટ, બરાબર. એટલે જે ચેન્જ હતો ને એને એક્સેપ્ટ કરવાનો હતો. એટલે બહુ જ ટફ ટાઈમ હતો અમારા માટે કે જે વિચાર્યું છે એ રીતે કરવાનું અને બીજી રીતે પણ સક્સેસફુલી કરો છે. કારણ કે ખાલી મારા માટે નહોતું, ડિસ્ટ્રિક્ટ 3060 રોટરી માટે હતું. એટલે અમે આખું ઓનલાઈન બધું જ રીડિઝાઇન કરી નાખ્યું, અને જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં અમે એને મિક્સ કર્યું, ફિઝિકલ એઝ વેલ એઝ ઓનલાઈન. મારું 1 જુલાઈનું ઇન્સ્ટોલેશન હતું તો અમે ત્યાં 40-50 લોકો મળ્યા હોલમાં. 400ના કેપેસિટીના હોલમાં મેં 40-50 લોકો મળ્યા, સ્ટેજ બનાવ્યું. એટલે તમને ફીલ આવે કે તમે એક ઇવેન્ટમાં છો, અને બાકી બધું જ ઓનલાઈન ચાલે. સ્પીકર્સ પણ ઓનલાઈન આવે. એટલે ત્યાં આમ ક્રાઉડ ન હોય પણ લોકોને મજા આવે, એક સ્ટેજનું એમ્બિયન્સ આવે અને ઇવેન્ટનું એમ્બિયન્સ આવે. એટલીસ્ટ આપણને પોતાને સેટિસ્ફેક્શન મળે. એટલે એ કન્સેપ્ટ મેં મારા ઇન્સ્યોરન્સથી સ્ટાર્ટ કર્યો. એ એક નવું ઇનોવેશન હતું લોકો માટે પણ, કે આવી રીતે પણ ઇવેન્ટ થાય, ખાલી ઓનલાઈન કરી શકો, ખાલી ઘરે બેઠા બેઠા નહીં એમ. એટલે પછી મેં ક્લબોને પણ સેમ એમાં સ્ટાર્ટ કર્યું કે તમારું ઇન્સ્ટોલેશન પણ આવી રીતે જ કરો, કે તમે લોકોને થોડા બોલાવો 5-10 લોકોને, અને પછી આપણે ઇવેન્ટ કરીએ તો તમને પણ ફીલ આવે. કારણ કે છે ને જિંદગીમાં એક જ વખત ચાન્સ મળે. પ્રેસિડેન્ટ થાવ કે ગવર્નર થાવ, જે કોલર પહેરવાનો સ્કોપ છે ને એ સ્ટેજ ઉપર પહેરો ને, ઓનલાઈન પહેરો ને, કે તમને તમારા વાઇફ પહેરાવે કે તમારો કોઈ મિત્ર પહેરાવે એની કંઈ વેલ્યુ નથી. જે પાસ્ટ પ્રેસિડેન્ટ કે પાસ્ટ ગવર્નર તમને હેન્ડઓવર કરે એક એને ઇમેજ હોય. એટલે મેં આવું મિક્સ ચાલુ કર્યું ને એ બહુ સક્સેસ થયું. બાકીના જે બધા ઇવેન્ટ્સ હતા, ફાઉન્ડેશનનો ઇવેન્ટ હોય, મેમ્બરશીપના હોય, પ્રોજેક્ટ્સના ઇવેન્ટ હોય, એજીસની મીટિંગ હોય, એ બધું અમે 100% ઓનલાઈન સ્ટાર્ટ કર્યું. પણ અગેન કહું એમ કે મેમ્બરશીપ સેમિનાર કોઈ ક્લબ હોસ્ટ કરે હોય આખા ડિસ્ટ્રિક્ટનો, તો હું એ ક્લબના મેમ્બર સાથે સુરત હતું મેમ્બરશીપ સેમિનાર સચિને ગયો હતો, તો હું સુરત ગયો હતો, એમની સાથે 4 કલાક બેઠો. એ ક્લબને પણ બુસ્ટઅપ મળ્યું, અને ત્યાં પણ એવું જ કર્યું. અમે 10 જણા બેઠા હતા અને બાકી આખો ઇવેન્ટ ઓનલાઈન હતો. પબ્લિક ઇમેજનું રાજકોટ ગ્રેટરે કર્યું, તો હું રાજકોટ ગયો, 4 કલાક એની સાથે રહ્યો. સ્ટેજ ભલે અમે બધા બેઠા હતા કોમ્પ્યુટર ઉપર જ, પણ ત્યાં એમ લાગે
કે આપણે કંઈક ઇવેન્ટ કરી રહ્યા છીએ અને લોકોને એક સરસ મેસેજ જાય. એટલે બધા જ ઇવેન્ટ અમે રીડિઝાઇન કર્યા અને રીમિક્સ કર્યા, જેથી કરીને લોકોને કંઈક નવું આપી શકીએ. અને જે ક્લબ હોસ્ટ કરે છે એ ગવર્નર સાથે એક રેપો ક્રિએટ કરી શકે. આ દરેક ઇવેન્ટ ઓસીબી કે ઇન્સ્ટિટ્યુશનના ગવર્નર ક્લબ સાથે જાય ને એનો કોઈ જ ફાયદો નથી. ફાયદો એટલો જ છે કે ગવર્નર ક્લબ અને પ્રેસિડેન્ટનું કનેક્શન ડેવલપ થાય અને ક્લબને પણ ખબર પડે કે આ ગવર્નર શું કરવા માગે છે અને ગવર્નરને પણ ખબર પડે કે આ ક્લબ શું કરી શકે એમ છે, અહીંયા શું પોટેન્શિયાલિટી છે, કેટલા સારા મેમ્બરો છે. એટલા માટે જ અમે ક્લબની વિઝિટ કરતા હોઈએ. અને એનો મને ફાયદો એ થયો કે મને જે વર્ષ દરમિયાન મને ખબર પડી કે આટલી ક્લબ પાસે આ એક્સપર્ટાઇઝ છે, તો એ ક્લબની એક્સપર્ટાઇઝનો મેં યુટિલાઇઝ કર્યો જેટલી પણ જરૂર હતી ત્યાં. ગ્રેટ સર. આની સાથે સર બીજો ક્વેશ્ચન મગજમાં આવે કે આખા વર્ષ દરમિયાન ચેન્જ થઈ ગયું, નવું ઇમ્પ્રોવાઇઝ બી આવી ગયું, તો સર કેવા કેવા પ્રોજેક્ટ્સ કર્યા અને કેવા સર એવા મેમોરેબલ મોમેન્ટ્સ હતા પ્રોજેક્ટ વચ્ચે, કંઈક એવા ઇન્સિડન્ટ્સ બી થાય કે જે યાદ રહે એવું કયું, અને એવા મેજર સારા એવા પ્રોજેક્ટ્સ તમે જે કર્યા એ બી કયા હતા? પ્રોજેક્ટ્સની વાત કરીએ તો 2020-21ની અંદર ઇન્ડિયામાં હાઈએસ્ટ પ્રોજેક્ટ આપણા 10,000 હતા, 10,000 પ્લસ. એટલે વી આર ટોપ ઇન ઇન્ડિયા. એટલે 40 ડિસ્ટ્રિક્ટ છે આપણા ઇન્ડિયામાં. એ 40 ડિસ્ટ્રિક્ટમાં 36 ડિસ્ટ્રિક્ટ ટોપ ઉપર રહ્યું છે. પહેલા 2 મહિના નહીં પણ સપ્ટેમ્બરથી આપણે કોન્સ્ટન્ટ જુલાઈ સુધી ટોપ ઉપર રહ્યા. એટલે એ એક એચિવમેન્ટ હતું અને આખી ટીમનું કામ હતું. કંઈ હું એક પ્રોજેક્ટ નહોતો કરતો. અને બીજું તમને કહું કે લોકડાઉનમાં લોકો જ્યારે ઘરની બહાર ન નીકળતા ત્યારે આ બધા પ્રોજેક્ટ્સ થયા છે. પ્રોજેક્ટ્સ તો લોકો વચ્ચે જઈને લોકો સાથે વાત કરીને થઈ શકે, એના બદલે એ પ્રોજેક્ટ્સ અમે લિમિટેડ કર્યા કે ભાઈ આ એક પ્રોજેક્ટ છે ને બધાની સાથે અમે મીટિંગ કરીને એક જ સમજાવીએ, તમે પ્રોજેક્ટ્સ કરો, ગેધરિંગ ન કરો, તમે 10 મેમ્બરને ઇન્વાઇટ નહીં કરો, તમે 3 જ મેમ્બરને ઇન્વાઇટ કરો, 4 જ જણા જાઓ અને પ્રોજેક્ટ કરી લાવો. અને ત્યારે ઇનિશિયલ 2 મહિના 3 મહિના ફૂડ ડિસ્ટ્રીબ્યુશન, માસ્ક ડિસ્ટ્રીબ્યુશન, મેડિકલ ટ્રીટમેન્ટ જે ઇમરજન્સી હતી એમાં. એટલે એવા પ્રોજેક્ટ્સ બહુ બધા લોકોએ કર્યા. અને સુરત ક્લબે તો એટલો બધો સરસ પ્રોજેક્ટ કર્યો હતો કે રોજ એ લોકો 800 થી 1000 લોકોને જમવાનું પહોંચાડતા હતા. એના ક્લબમાં એ કિચન બનાવ્યું હતું, રસોઈ આવે, ફૂડ બનાવે, ફૂડ બની જાય એટલે ડિસ્ટ્રીબ્યુટ કરવા 5 ગાડી વહી જાય અને પછી એ લોકો આવીને જમે. એટલે આ રીતે જુદા જુદા પ્રોજેક્ટ્સને ડિઝાઇન કરી, કારણ કે આ બધા નવી સિસ્ટમ જ હતી પ્રોજેક્ટ કરવાની. અને લગભગ એવું માનો કે 10 ક્લબોએ કોરોના હેલ્થ આપણે કેર સેન્ટર કરાય, કારણ કે હોસ્પિટલો હતી તો કરે જ. અને સૌથી સરસ મોટું વાપીએ 100 બેડનું કોરોના કેર સેન્ટર કર્યું વિથ ઓક્સિજન પ્લાન્ટ. અને ચીખલી ક્લબે પણ 100 ક્લબ લગભગ 80 બેડનું કર્યું હતું એને. એટલે આવા જે પ્રોજેક્ટ્સ હતા. હવે કોરોનામાં લોકો બીવે, હવે કોરોના વાળું સેન્ટરોનું ઉદ્ઘાટન કરવા જવાનું. બરાબર. એટલે મનમાં એક બીક હોય અને બીજી આપણી ફરજ બતાવતી હોય કે તમને ક્લબ ઇન્વાઇટ કરે છે તો તમારે જવું જ જોઈએ. એટલે મેં 4 કોરોના સેન્ટરોના ઉદ્ઘાટન કર્યા અને બધા મોટા હતા, બહુ જ એક્સપેન્સિવ હતા, એટલે જવું જ જોઈએ. અને ચીખલીવાળાએ જે કર્યું હતું ને એમાં તો 70-80 પેશન્ટ એક આખા હોલમાં, અને એ ક્લબની ટીમ એ હોલમાં જ એક કોર્નરમાં બેસી હતી. અને હું ફોટા જોતો તો મને એવું થયું કે આ લોકો આટલું કામ કરે છે. તો ત્યાં તો ઉદ્ઘાટન જેવું હતું નહીં, પણ છતાંય હું એક દિવસ 1 કલાક બેઠો લોકો સાથે કે આપણી એક ક્લબ, નવી ક્લબ આટલો સરસ પ્રોજેક્ટ કરે છે, આટલી મહેનત કરે છે અને આ કોરોનાના પેશન્ટોની વચ્ચે રહીને એની સેવા કરે છે, તો આપણે પણ જવું જોઈએ. એટલે મનમાં બીક અથવા તો ડર અને સાથે સાથે ફરજ, એ બે પણ નિભાવવાની એક ચેલેન્જ હતી. એટલે કોરોનાના પ્રોજેક્ટ્સ હતા. પછી અમે જે તમારો સુમાન સ્ટોર એક મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો. એટલે યુઝ આઇટમ્સ જે બધી હોય એ કલેક્ટ કરે અને એક આવી રીતે સ્ટોર બનાવ્યો હોય એની અંદર રાખે, 25 રૂપિયામાં, 10 રૂપિયામાં, 15 રૂપિયામાં એવી રીતે આપવાની, જેની જે કેપેસિટી. એટલે એવા સમાન સ્ટોર પણ ખૂબ બન્યા આ જ કોરોના દરમિયાન. હવે એના પણ ઉદ્ઘાટન કરવા જવાનું હોય અને એમાં પબ્લિક આવતી હોય અને એમાં કોમન મેન આવે, કારણ કે 5 રૂપિયાની વસ્તુ શું લેવા આવે. આપણે સામાન્ય રીતે કેવું કરતા હોય, કપડાં ભેગા કરીએ પછી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેતા હોય, જેમાં આવે કરી દેતા. આ કપડાં આવે એને ધોવડાવવાના,
ઇસ્ત્રી કરવાના, પ્લાસ્ટિક રેપરમાં પેક કરવાના, મેલ ફિમેલના જુદા કરે અને પછી સ્ટોરમાં મૂકતા, અને 10 રૂપિયા કે 15 રૂપિયા. એટલા માટે કે લોકોને પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ ન ગુમાવવું પડે. મેં મફતમાં લીધું છે એવું લોકોને ન લાગે એટલે અમે 10 રૂપિયામાં 15 રૂપિયામાં આપતા હતા. વાપીમાં જે સ્ટોર રહ્યો હતો ને એનો એક કિસ્સો તમને કહું કે એક કપલ આવ્યું અને 4-6 વસ્તુઓ આમ લીધી એને. ત્યાં એ લોકો ફ્રીજ પણ કોઈનું હોય ને તો મૂકતા હતા, સોઈંગ મશીન, બહુ બધી વસ્તુ આવતી અને ઘર વખરીની 2-4 વસ્તુ હતી. એટલે એમને પૂછ્યું કેટલા રૂપિયા થયા, એટલે ભાઈ જે માણસ સ્ટોર સંભાળતો હતો એ કીધું સાહેબ 170 રૂપિયા થયા. એટલે એ કપલ ખૂણામાં ગયું, બહાર ગયું, વાત કરી, પાછું આવ્યું, 10 વસ્તુ એક બાજુ મૂકી દીધી અને કે હવે કેટલા થયા, તો કે 60 રૂપિયા થયા. તો કે તમને મુશ્કેલી શું છે, તો તમારે 50 રૂપિયા જ છે કે. અને ત્યારે એ માણસે એમ કીધું કે સાહેબ આ બધી જ વસ્તુ તમે લઈ જાઓ અને તમારે 5 જે, અને એ લોકોએ તો કેવું હતું, ડ્રોપ બોક્સ રાખ્યું હતું, તમારે જે પૈસા પણ એમાં નાખી દેવાના. એ માણસ ઊંધો ભરી ગયો અને કપલ આટલું વસ્તુ ઘરમાં લઈ ગયું અને એમાં પૈસા નાખ્યા. એ માણસે જ્યારે એ વાત મને કરી એની વિઝિટ વખતે, ત્યારે મને એમ થયું કે આપણે ખરેખર લોકોને ક્યાંક ઉપયોગી થઈ શકાય અને આપણો મોટી વચ્ચે થયો એ બહુ મોટી વાત છે. એ આપણને આનંદ આવે. આની પછી પૂછું તો સર, તમે ઓસીવીસ બધી કઈ રીતે કન્ડક્ટ કરી? કારણ કે તમે તો ગવર્નર બન્યા, પણ પ્રેસિડેન્ટને હંમેશા એવી ઈચ્છા હોય કે આપણે આખું વર્ષ દરમિયાન શું શું કરવું એ મારે પર્સનલી ગવર્નરને બતાવવું હોય. તો તમે એ લોકોના કઈ રીતે ફૂલફિલ કર્યા, એ લોકોના મોટો? પ્રેક્ટિકલી ટાઈમ એવો હતો, તમને એ મારી જર્ની કહું ને પહેલાં કહી દઉં કે મેં તો બધી જ ક્લબની ઇન પર્સન જ ઓસીવી કરી છે. કોઈ ક્લબે મને રિક્વેસ્ટ કરી, મેલ કર્યા, સિનિયરોએ ક્લબના પાસ્ટ ગવર્નરો એ લોકોએ કે ભાઈ અમે તો કોઈ મિટિંગ જ નથી કરતા, અમારે તો સિનિયર મેમ્બરો છે, તમે ઓનલાઈન ઓસીવી કરો. ત્યારે મેં બધાને એટલો જ જવાબ દીધો કે હું ઓસીવી ઇન પર્સન કરીશ, તમારે આજે ન કર્યું તો કાલે કરજો, મહિના પછી, 2 મહિના પછી, પણ હું ઓસીવીમાં પર્સનલી એવા વગેરે ઓનલાઈન નહીં કરું. લોકોના રિસ્પેક્ટને મેલમાં જ ક્લિયર જવાબ દેતો હતો. પણ મારા 40 બેચમેન્ટ જે ઇન્ડિયાના, એમાંથી લગભગ 22 થી 25 લોકો એવા હતા કે જેને આખા વર્ષ દરમિયાન ઘરની બહાર જ નહોતા નીકળી શક્યા. 15-17 ગવર્નર હતા જે થોડું જતા ને આવતા, અને મેં તો બધી જ ઇમ્પ્રેશન કરી. હવે ઓસીબીનું મહત્વ એટલું છે કે ક્લબને આપણે જાણવાની હોય, ક્લબના પ્રોજેક્ટ્સને જોવાના હોય. ક્લબ માટે પણ ગવર્નરની વિઝિટ એ એક ઇવેન્ટ છે મોટામાં મોટો. પ્રેસિડેન્ટ માટે આખા વર્ષનો ઇન્સ્ટોલેશન અને ઓસીબી, આ 2 જ ઇવેન્ટ એના માટે ઇમ્પોર્ટન્ટ હોય, એટલે એની પણ ઈચ્છા હોય. પણ હું તમને બીજું કહું કે 50 થી 60 ક્લબ એવી હતી કે જે મારી ઓસીબી હતી ને એ જ એમની ક્લબ મીટિંગ હતી આખા વર્ષ દરમિયાન. એ લોકો બાકી મળતા જ નહોતા. આની કમ્પલ્સન આવ્યું ને ત્યારે આવ્યા. અને આવે એટલે કેવી રીતે ખબર છે, ફૂલ ફેમિલી સાથે બધા જ લોકો આવ્યા દરેક જગ્યાએ. પ્રેસિડેન્ટ કે અમારી મિટિંગમાં નથી આવતું કોઈ, આજે ઓસીબીમાં આવ્યા છે, બહુ આનંદ થયો. એટલે બધા પ્રેસિડેન્ટ ખુશ થયા. ફૂલ બધી જ જગ્યાએ ક્લબ મિટિંગ, અરે બોર્ડ મિટિંગ કરી, પ્રેસિડેન્ટ સેક્રેટરી મિટિંગ કરી, અને એની જે જનરલ મિટિંગ હોય એ પણ કરી. હાર્ડલક એટલા કે જનરલ મિટિંગની અંદર આપણે જનરલી ડોનર્સને કે બીજા નોન રોટેલને ઇન્વાઇટ કરતા હોય, જેને ગવર્નર મળે તો એ ઇન્સ્પાયર થાય, નવું ડોનેશન આપે અથવા તો રોટરીમાં જોડાય. એ જે કન્સેપ્ટ હોય એ મેં મિસ કર્યો કે એ હું બહુ લોકોને મળી ન શક્યો. પણ હું ઓલવેઝ એવું કહેતો, જે અમારી ફૂલ ડે હોય ઓસીબી, કે ભાઈ આપણી પાસે 2 કલાક છે ને આપણે 2-3 મિત્રોને મળવા જઈએ, તમારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, કોઈ ડૉક્ટર્સ હોય, તો એનાથી આપણને કંઈક ફાયદો થાય. આવા ઇન્સિડન્ટ્સ દરમિયાન આપણને ઘણા બધા એવા લોકો મળ્યા કે જે રોટેરિયન પણ થયા અથવા તો એને રોટરી માટે હાઈ રિગાર્ડ હતા, પણ એ કોઈ દિવસ રોટરીથી કનેક્ટ નહોતા થયા. તમારો કોઈ મિત્ર હોય ડૉક્ટર, તો તમે રોટરીની વાત કરતા હોય, એ પણ સાંભળતો હોય, પણ તે ક્યારે એને એનું કીધું હોય, પ્રપોઝ કર્યું હોય કે તમે રોટરીમાં આવો, અપ્રોચ ના થાય આપણે, એપ્રોચ ન થયો હોય. પણ બહુ સારો ડૉક્ટર એટલે તને એમ થાય ગવર્નર આવ્યા છે તેને મળવા લેજો, અને એમાંથી ડૉક્ટર. એટલે એવા મેં 4 ઇન્ડસ્ટ્રીયલિસ્ટને મેમ્બર બનાવ્યો. એ મને આનંદ હતો કે એવી રીતે હું એ લોકોને રોટરી સાથે કનેક્ટ કરી શકો. અને બીજું તમને કહું કે
બરોડામાં એક રોટેરિયન છે, એની વેન્યુની વિઝિટ હતી, એટલે એને જે બિઝનેસ પ્લેસ હોય ને એની વિઝિટ કરીએ અમે. કોઈ પણ જગ્યાએ તેને કાંઈ પ્રોટોકોલ હોય કે નવા મેમ્બરના બિઝનેસ પ્લેસ ઉપર જવું, એ નવો મેમ્બર રોટરી સાથે કનેક્ટ થાય કે મારે ત્યાં ગવર્નર આવ્યા, એટલે એનું કનેક્શન ડેવલપ થાય નવા મેમ્બરનું. તો ત્યાં મેં જોયું ને તો એકદમ નવો જ કન્સેપ્ટ આવે. હું અત્યારે તમને વાત એટલા માટે કરું છું કે લોકોને કામ આવી શકે. એ વ્યક્તિ યુકેમાં ભણીને આવેલો હતો, જે ફિઝિકલી અનફિટ છે એવા લોકોની એને હાઉસ બનાવ્યું છે. એને 80 બેડ હતા એની પાસે, સ્પેશિયલ રૂમ, ડબલ રૂમ, એવી રીતે કે કોઈને પેરાલિસિસ થયો છે, કોઈ બોલી નથી શકતા, કોઈના ઘરમાં કોઈ કેર લેવાવાળો નથી, અથવા તો લેડીઝ છે ને ઘરમાં કોઈ લેડીઝ મેમ્બર નથી, તો એની કેર કેવી રીતે કરવી, એને બેડમાં બધું કરવું પડે. મેલ મેમ્બર છે ને ઘરમાં કોઈ મેલ એવું નથી કે જેની કેર કરી શકે, તો એવા લોકો જે એકલા પેરેન્ટ્સ છે, એના દીકરા બધા યુએસએ છે કે બીજે છે, અને મૂવમેન્ટ નથી કરી શકતા, રસોઈ નથી કરી શકતા, ટોયલેટ નથી જઈ શકતા, અથવા તો એવા લોકોને એ લોકો કેર કરે છે ત્યાં. એને એક સેન્ટર હતું હું જ્યારે ગયો ત્યારે, અત્યારે એને બરોડામાં બીજું કર્યું અને અમદાવાદમાં પણ સેન્ટર કર્યું. અને એ લોકો લિમિટેડ ચાર્જ, 500 રૂપિયા 700 રૂપિયામાં રહેવાનું, જમવાનું અને એની ટ્રીટમેન્ટ. ત્યાં ફિઝિયોથેરાપિસ્ટ આવે, ડૉક્ટર્સ આવે, એ લોકો ઇવેન્ટ બનાવે, કોઈ સારા સારા આર્ટિસ્ટને ત્યાં બોલાવે અને રાત્રે બેસાઈને એમની પાસે ગીત ભજન કરાવે. એટલે આ કન્સેપ્ટ મને બહુ જ ગમ્યો કે લોકોને હવે આવી રીતે હેલ્પફુલ થઈ શકે. એનો પ્રોફેશન પણ એક છે, પણ બહુ લિમિટેડ કમાય છે, પણ સરસ સેવા કરે છે. રાઈટ સર. સર પછી જે આખું યર હતું એમાં ફાઉન્ડેશન ઉપર આપણે ડિસ્ટ્રિક્ટ 3060 એ શું કામ કર્યું, સર્વિસીસ પ્રોજેક્ટ ઉપર આપણે કેવા કેવા કામ કર્યા, અને સાથે આપણે પબ્લિક રિલેશન્સ કઈ રીતે મેન્ટેન કર્યા, માણસોને કઈ રીતે આપણે ડિસ્ટ્રિક્ટ 3060 ની ખબર પડી, જેમ તમે ઇન્ડસ્ટ્રીયલિસ્ટની વાત કરી, તો એ આપણે કેવા સ્ટેપ્સ લેવા જોઈએ, એ બી આપણે આપણા ફ્યુચર લીડર્સને આપણે શીખડાવીએ. સૌથી પહેલું તો જે પાસ્ટ ગવર્નર્સ હોય અથવા તો બહારના મિત્રો હોય કે તું ગવર્નર થા ને, ચાલુ થાય ને વરસ એટલે ફોન ઉપાડવાના બંધ કરી દેજે મેસેજ. અને મારો સ્વભાવ એવો છે કે તમારો મેસેજ આવે એટલે 5 મિનિટે તમને રિપ્લાય મળવો જોઈએ. અનએટેન્ડેડ કોલનો રિપ્લાય રાતે 12 વાગે આપવો જોઈએ, એવું હું માનું પર્સનલી. એટલે મને એ સમય કે જો આ તું કરીશ ને તો લોકોના એક્સપેક્ટેશન ખૂબ હશે અને તું જવાબ આપીને થાકી જઈશ અને અનસેટિસ્ફાઈડ લોકો વધતા જશે. પણ તમને કહું કે આખા વર્ષ દરમિયાન એક પણ કોલ એવો નહીં હોય કે જે મેં એટેન્ડ નહીં કર્યો હોય, એક પણ મેસેજ એવો નહીં હોય કે જેનો મેં રિપ્લાય નહીં આપ્યો હોય પર્સનલી, ઇન પર્સન. રાત્રે 2 વાગે પણ એને માણસને જવાબ મળે કે ભાઈ આ તમારું કામ જે થઈ જશે, નથી થયું અથવા તો હવે થવાનું છે. અને ઇમ્પોર્ટન્ટ ફોન કોલ્સ સીધી દિવસ દરમિયાન પતી જાય, 10, 11 વાગે, 12 વાગે રૂમમાં જઈ પછી મારી ટીમ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી ચિરાગ ત્રિવેદી, કેતન જોશી, સમીર રિઝવી, આ લોકો સાથે મારો રાતે 1-1, 1.5 કલાક ફોન ચાલે. અને એ બધું 10, 11, 12 વાગ્યા પછી. એટલે પબ્લિકનું કામ પતી ગયું અને પછી એ કામ કરીએ. એટલે સવારે પાછો હું એકદમ ફ્રેશ હોઉં, કારણ કે મારા કોઈ પણ પેન્ડિંગ ઇશ્યુઝ ન હોય. આ ટીમ મારી કોર ટીમ હતી જે એક્શનમાં હતી. લોકોના જે કોઈ મેમ્બરશીપનું કામ હોય, કોઈને ફાઉન્ડેશનના પ્રોબ્લેમ હોય, કોઈને મેનેજમેન્ટના પ્રોબ્લેમ હોય, કોઈની કમ્પ્લેન્સ હોય, ક્લબમાં ફીઝના જે પણ ઇશ્યુઝ હોય, એવરી ડે કંઈ ને કંઈ ઇશ્યુઝ થતા જ હોય, તો આ ટીમ કામ કરતી. એટલે રાતે એમની પાસે જે કમ્પ્લેન આવી હોય કે કંઈ એને ઇશ્યુઝ હોય કે કંઈ ઇવેન્ટ્સ હોય તેની ડિસ્કશન થઈ જાય, મારી પાસે હોય એ એમને પાસ ઓન થઈ જાય. એટલે બીજી દિવસે લોકો રિપ્લાય આપી દે કે આ કામ પતી ગયું છે. એટલે લોકોને સેટિસ્ફાઈ થતું કે આપણે દિવસ દરમિયાન વાત કરી, બીજે દિવસે તો ડિસ્ટ્રિક્ટ સેક્રેટરીનો ફોન પણ આવી ગયો, સોલ્યુશન પણ થઈ ગયું મારું કામ. એટલે લોકો સેટિસ્ફાઈ થયા. એનાથી લોકોને એવું થયું કે આપણે આમની સાથે વાત કરી શકીએ, આને મળી શકાય. એટલે કનેક્શન ઇઝી થઈ ગયું મારું. અને બધાને મને એક બહુ મહત્વનું હતું કે હું જ્યારે પણ જાઉં ઇવેન્ટમાં જાઉં તો હું પ્રેસિડેન્ટને, સેક્રેટરીને, સિનિયર મેમ્બરને બધાને નામથી વાત કરતો. એટલે લોકોને એવું થતું એટલે મને ઓળખે છે. કારણ કે જનરલી હું મારા માટે એટલે નથી કહેતો, પણ હું તો કોઈ પણ ગવર્નર હોય એના માટે બહુ ટફ હોય આ બધી વસ્તુઓ કે 5000 લોકોને ડિસ્ટ્રિક્ટમાં હોય. પણ કદાચ તમને એવું કહું કે 5000માંથી લગભગ 1500 થી 1800 તો મેમ્બર મારા ફોન લિસ્ટમાં છે.
એટલે એટલા લોકોને હું પર્સનલી ઓળખું છું. એટલે એ મારો જે રેપો હતો ને એ મને બહુ કામ કરી ગયો. મેં ક્યારેય જનરલ મિટિંગમાં કે ઓસીબીમાં ક્યારેય એવું નથી કીધું કે મારે તમારે આ કરવાનું કે તમારી ક્લબે આટલું મને ફાઉન્ડેશનમાં કરવાનું. પણ હું મારો ટાર્ગેટ કહેતો કે મારે 1.2 મિલિયન ફાઉન્ડેશનમાં કરવું છે. મારે મેમ્બરશિપ ગ્રોથ 6000 લઈ જવી છે. મારે તો કંઈ કરવાનું નથી, તમારે જ કરવાનું છે. આ એક મેસેજ હું બધાય આપતો તો પહેલેથી ટ્રેનિંગથી પ્રેસિડેન્ટને પણ. અને જ્યારે મારી પર્સનલ મિટિંગ હોય પ્રેસિડેન્ટ સાથે, એજી સાથે, ત્યારે હું એમની સાથે એક ગોલ સેટિંગની વાત કરતો કે જો મારા 1.2 મિલિયન છે મારા નથી, તમારા છે. તારાથી શું થઈ શકશે? તું $5000, $10,000, $1 લાખ કરી શકીશ. અને મને જ્યાં સ્કોપ દેખાતો ત્યાં હું એમ કહેતો કે મારે તમારી ક્લબમાંથી $50,000 જોઈએ છે, મારે $1 લાખ જોઈએ છે. મને એવું લાગે છે કે આ થઈ શકશે આપણે, ભલે પેન્ડેમિક છે. અને એ જે ઇન્સ્પિરેશન લોકોને મળ્યું કે સાહેબ ફોર્સ નથી કરતા, પ્લાન આપે છે. ટાર્ગેટ નથી આપતો હું મેં પ્લાન આપ્યો કે તમારે $50,000 કરવું હોય તો શું કરી શકો. તો આ મેપ છે, આ મુજબ તમે કામ કરો તો $50,000 થઈ જશે. એટલે જેને 50,000 કરવાના હતા ને એવી ક્લબોએ $1 લાખ કર્યા. એટલે એ વર્ક લોકોને પ્લાનિંગ ભેગું. એટલે મારો ટાર્ગેટ મેં મારા પૂરતો રાખ્યો, લોકોને મેં એનું પ્લાનિંગ આપ્યું. એટલે ફાઉન્ડેશનની અંદર આપણા ડિસ્ટ્રિક્ટે પહેલીવાર 1.2 મિલિયન ક્રોસ કર્યું અને ઇટ ઇઝ અ રેકોર્ડ ફોર 51 years ઓફ ડિસ્ટ્રિક્ટ 3060. વાહ. અચ્છા, 3 ક્લબ એવી હતી કે જેને 1 લાખથી વધુ ફાઉન્ડેશનમાં કોન્ટ્રીબ્યુશન આપ્યું. એમાં અંકલેશ્વર 1.2 મિલિયન, $1,20,000, ભરૂચ ક્લબ $1,10,000 અને ચીખલી જે 3 જ વર્ષ જૂની ક્લબ છે એને $1,01,000. કોઈ $78,000, કોઈ $70,000, કોઈ ક્લબે $50,000, $30,000 વાળતે ઘણી બધો ક્લબ હતી. એટલે આ જે કનેક્શન ડેવલપ થયું ને એટલે આ ટાર્ગેટ એચીવ થયો. અને 1 જૂન 2021 ત્યારે આપણા ડિસ્ટ્રિક્ટનું કોન્ટ્રીબ્યુશન હતું $6 મિલિયન, $6 લાખ. અને 1 જુલાઈએ આપણે 1.2 હતા એટલે $12 લાખ હતા. એક જ મહિનામાં $6 લાખ આવ્યા. અને હાઈટ એ કહું તમને, અને તમે જે કહેતા હતા ને આસિસ્ટન્ટ ગવર્નર ઈશ્વરભાઈ છે અંકલેશ્વરના, એટલે હું છેલ્લા દિવસે 1 જુલાઈએ સંતોષભાઈનું ઇન્સ્ટોલેશન પતાવી અને હું નીકળો આખા ડિસ્ટ્રિક્ટમાં દરેક ક્લબે ગયો પર્સનલી મળવા. અને એ દિવસે હું $1.5 લાખ લઈને આવ્યો. એક જ દિવસમાં $1.5 લાખના ચેક લઈને આવ્યો. ઘણા મિત્રો એવા હતા કે સાંજે 7 વાગ્યાની ફેક્ટરી ઓફિસ ખોલી અને $10 લાખના ચેક લીધા. મેં કોઈ જ પ્લાનિંગ વગર, ખાલી મેં કહું તમારે ત્યાં ચા પીવા આવું છું, અમે હાઈવે પર ચા પીધી અને પછી એને સમજાવ્યું કે કરને અને $10 લાખ, $5 લાખ, $5 લાખ રૂપિયા આપણને કોન્ટ્રીબ્યુટ કર્યા. એટલે એક દિવસમાં હું રાત્રે 2:30 વાગે ઘરે પહોંચ્યો, 2 થી 2:30 વચ્ચે. આખા ચેકનું મેં લિસ્ટિંગ કર્યું, કેટલા ફાઉન્ડેશન એન્યુઅલ ગિવિંગ છે, કેટલા ગ્રાન્ટના છે, કેટલા એન્ડોમેન્ટ ફંડના છે. એ કર્યું ત્યારે મારી પાસે 2.25 લાખ થયા હતા. બીજા કુરિયરમાં આવ્યા હતા. અને સવારે 4:30 વાગ્યા હું અને કેતન જોશી અમે બે એ બધા ચેક્સ લઈને દિલ્હી ગયા અને ડિપોઝિટ કર્યા. એટલે ઇટ વોઝ એક એચિવમેન્ટ. આપણને સેલ્ફ સેટિસ્ફેક્શન મળે કે નહીં આપણે ચલો કામ કરી શક્યા. તો એક દિવસમાં મેં આટલું કલેક્શન કર્યું. અને આનો એક બીજો પણ રેકોર્ડ આપણે થયો. અને જે 1.2 મિલિયન થયું ને એનું જે બેઝિક રીઝન કહું ને તો જે મારા 1-to-1 કનેક્શન હતા. અને હું પહેલેથી કીધું $25 જ આપવાના છે. તારી કેપેસિટી હોય એટલે તું $500 જ આપ, પણ $25 માયકા બધા પાસે. એટલે 1900 લોકો, 4,600 મેમ્બરમાંથી 1900 લોકોએ કોન્ટ્રીબ્યુશન આપ્યું. ઇટ્સ ઓલ્સો એ રેકોર્ડ કે કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાંથી આટલા લોકોએ કોન્ટ્રીબ્યુશન આપ્યું. ભલે કોઈ $25 આપ્યું, કોઈ 5 આપ્યું. અને આ પેન્ડેમિકમાં કે જ્યારે લોકોને પોતાને બિઝનેસનો પ્રોબ્લેમ હતો ત્યારે આ લોકો કોન્ટ્રીબ્યુશન આપ્યું. એટલે ફાઉન્ડેશન વોઝ ગુડ. મેમ્બરશિપમાં ચેરમેન હતો અમરદીપભાઈ. મેમ્બરશિપની અંદર અમે એવું ડિઝાઇન કરેલું હતું કે આપણે દર મહિને 1 ક્લબ આપી, પ્રેક્ટિસ 2 ક્લબનો પ્લાન હતો. પણ પેન્ડેમિક આવી ગયું
એટલે અમે જે બે ક્લબ જુલાઈમાં અમારે લોન્ચ કરવાની હતી એ બે ક્લબના જે કનેક્શન હતા અમારા લિસ્ટ બની ગયું. આ એ લોકો જ કોવિડમાં આવી ગયા, એમાંથી 2 જણના ડેથ થઈ ગયા. એટલે જે જુલાઈમાં 2 નવી ક્લબ બનાવવાની હતી એ અમે ન બનાવી શક્યા. એટલે હર્ડલ્સ જૂન મહિનાથી ચાલુ થઈ ગયા કે ભાઈ આપણે જે વિચારીએ છીએ કદાચ નહીં થાય, કારણ કે કોઈ ક્લબ મિટિંગ નથી કરતી એટલે નવી ક્લબ કેમ બનાવી, નવી ચેલેન્જીસ આવી ગઈ. અને છતાંય આ ચેલેન્જીસમાં દર મહિને એક ક્લબ આપી અને લાસ્ટ એટલે કે મે અને જૂનમાં બીજી 9 ક્લબ આપી. એટલે ટોટલ 20 ક્લબ અમે બનાવી શક્યા, 16 રેગ્યુલર ક્લબ અને 4 સેટેલાઇટ ક્લબ. એટલે જ્યારે રેગ્યુલર મિટિંગ હતી ત્યારે નવી ક્લબ બનાવી એક ચેલેન્જ હતી. અનફોર્ચ્યુનેટલી ટોટલ 550-600 મેમ્બર એડ થયા, તો 1200-1300 મેમ્બર અમે એડ કર્યા અને 700-800 મેમ્બર નીકળી પણ ગયા, કોઈને કોઈ રીઝનથી કોઈ ડેથ થયું. એટલે 600નો ગ્રોથ થયો. એ પણ આપણા ડિસ્ટ્રિક્ટ માટે રેકોર્ડ છે. રેકોર્ડ થયું પણ જે વિચાર્યું હતું માઇલસ્ટોન નવા ક્રિએટ કરવાનું એમાં થોડી હર્ડલ્સ આવી પેન્ડેમિકના હિસાબે. બીજું આપણું જે જીએમએલ બનાવતા હતા એ જીએમએલની અંદર અમે દર વર્ષે એ મહિના દરમિયાન કોઈનું પણ ડેથ થયું ને આપણે એના મને નોંધ લેતા હતા. માર્ચ મહિનાનું મારું બુલેટિન હતું ને એની અંદર 38 4 પેજ ભરીને ડેથ હતા. ઓહો! આપણા રોટરી ડિસ્ટ્રિક્ટમાં એવરેજ વર્ષમાં મેમ્બરની વાત કરું તો 2 થી 3 ડેથ. એટલે જ મેં મારી સોશિયલ સિક્યુરિટી સ્કીમ, મારી જે ડ્રીમ સ્કીમ છે એ મેં લોન્ચ કરી અને મેં એનો અભ્યાસ કર્યો 5 વર્ષમાં કે કેટલા રોટેટના ડેથ થાય, તો કે મેક્સિમમ 2 કે 3 4, એનાથી વધુ ક્યારેય થયા નથી. એના બદલે એક મહિનાના ઓફકોર્સ ડ્યુ ટુ કોવિડ અથવા તો પેન્ડેમિક દરેક એજવાળાને મલ્ટીપલ કોઈને પણ ડિસીઝ હોય તો એ લોકો ડેથ થાય, પણ એક મહિનામાં 38 ડેથ હતા. એટલે એ એક શોકિંગ ટાઈમ હતો કે રોજ એક સવારે કોઈ મેમ્બરનો ફેમિલીનો ડેથનો મારા મોબાઈલમાં સવારે મેસેજ આવતો હતો. પણ છતાં પણ આપણે આ બધાના સપોર્ટથી, બધા જ મિત્રોનો સપોર્ટ, એમાં પર્ટિક્યુલરલી કોઈનું નામ ન લઈ શકાય એવી રીતે આપણે આ 20 ક્લબ એટલે મેમ્બરશીપ પણ સરળ કીધું, ફાઉન્ડેશન સરસ કીધું. ગ્રેટ સર. આ બધા સાથે સર આપણે પબ્લિક રિલેશન મેન્ટેન કર્યા અને પબ્લિક ઇમેજ કઈ રીતે સર ક્રિએટ કરી? રોટરીની અંદર આપણે પહેલાંનો સમય એવો હતો કે ડાબા હાથે ડોનેશન આપો તો જમણા હાથને ના ખબર પડે, કે જમણા હાથને આપો તો બીજા ના ખબર પડે. એટલે એક સમય હતો કે લોકો એનાથી ભાગતા હતા. હવેનો સમય એવો છે કે તમે પબ્લિક ઇમેજ ક્રિએટ કરો ને તો જ લોકો તમને ઓળખે. રોટરી છે ને એ લોકોના પૈસાથી, લોકોના સપોર્ટથી, લોકોના દાનથી ચાલતી સંસ્થા છે. આમાં કોઈ આપણા રોટેરિયન ભલે મિલિયનર હોય પણ એ રોજ પૈસા ના આપી શકે, એટલે લોકોનો સપોર્ટ મળવો જોઈએ. એટલે માટે પબ્લિક ઇમેજ બહુ જ મહત્વની છે. અને પબ્લિક ઇમેજ જેટલી સારી હોય એટલો જ મેમ્બરશિપ સારી, કારણ કે લોકો રોટરીને જાણે તો મેમ્બર બને. અને સારા પ્રોજેક્ટ્સ હશે. પબ્લિક ઇમેજ તમે શેની કરો તો કે પ્રોજેક્ટ્સની, તો સારા પ્રોજેક્ટ્સ કરવા પડે. સારા પ્રોજેક્ટ કરવા માટે તમારે જોઈશું તો કે ફંડ એટલે ફાઉન્ડેશન જોઈએ. એટલે આખી એક સાયકલ છે. દરેક ઇમ્પોર્ટન્ટ છે. ફાઉન્ડેશન પણ ઇમ્પોર્ટન્ટ છે, પબ્લિક ઇમેજ પણ ઇમ્પોર્ટન્ટ છે, મેમ્બરશીપ પણ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રોજેક્ટ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પબ્લિક ઇમેજ માટે અમે વોટ્સએપ ગ્રુપ, બધા વોટ્સએપના મેસેજ હોય, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, દરેક વસ્તુને અમે યુટિલાઇઝ કરી. આપણા પેજ હતા, આપણું જીએમએલ હતું અને એનાથી લોકો સુધી એક મેસેજ જાય. મેં એક વર્ષ દરમિયાન લગભગ 350 થી 400 જેટલી ઇમેજ બનાવી હશે રોટરીની, કોઈ પણ ઇવેન્ટની, કોઈ પણ, અને એ રોજ પોસ્ટ થાય. આ મારી ઇવેન્ટ બધી જ ડિઝાઇન થાય રાતે 11, 12, 1 વાગ્યા પછી, કારણ કે એવરી ડે હું રાતે 1:30-2 વાગે શું ને સવારે 7 વાગ્યાથી મારી સાયકલ ચાલુ થઈ જાય. અને એ રાતના જે કામ હોય ને આ બધા ડિઝાઇન કરતા ગ્રુપ જોવાનો, જીએમએલ એનું ગ્રુપ એ રાતે જ જોવાનું હોય. એટલે એ લોકો સુધી રોટરીનો મેસેજ જતો હતો, એક મેમ્બર સુધી એક મેસેજ જતો હતો. એટલે મેમ્બર આજે તારને મેં ટેગ કર્યો હોય તો તારા 50 મિત્રો પણ એનો કે આ રોટરીનો કંઈક ઇવેન્ટ કે રોટરીનો કંઈક મેસેજ આવે છે એ લોકો સુધી જતું હતું. એનાથી લોકોને એક કનેક્શન ડેવલપ થાય. હવેનો સમય એવો છે કે જો તમને
ને લોકો ઓળખતા હોય તો તમને ડોનેશન આપે અથવા તો વેલકમ કરે. હવે આપણે જે સારા કામ કરીએ છીએ એ મારા ને તમારા સુધી રહે ને તો એનો મતલબ શું છે? આપણે જે થેલેસેમિયા સેન્ટર, ડાયાલિસિસ સેન્ટર, કોઈ હોસ્પિટલ્સ છે, કોઈ લેબ ટેસ્ટ લેબોરેટરી ચલાવે છે, કોઈ સ્કૂલો ચલાવે છે રોટરી, તો આ જે આપણે કામ કરીએ છીએ ને એ લોકો સુધી જવું જોઈએ. હું તમને એક કહેવા માગું છું કે બધા લોકો પરમેનન્ટ પ્રોજેક્ટ્સ કરે છે. મારી ક્લબ પાસે પણ 5 પરમેનન્ટ પ્રોજેક્ટ છે, બધી ક્લબો પાસે છે. તો એ પ્રોજેક્ટ્સની ઇન્ફોર્મેશન એ એરિયા પૂરતી હોય છે, લોકો સુધી નથી હોતી. એટલે હું એમને એવું કહેતો કે તમે તમારો પ્રોજેક્ટ નવું તો કંઈ કરતા નહીં, પરમેનન્ટ પ્રોજેક્ટ ચાલતો હોય એમાં નવું શું રોજ કરવાનું હોય, પણ એની એક મહિને ક્લિપ બનાવો 30 સેકન્ડની, એનો એક ફોટો કરો, કે બ્રાન્ડ જેવું ક્રિએટ કરવા કે આ પ્રોજેક્ટ ચાલુ છે એ લોકો સુધી મેસેજ જવો જોઈએ. એનાથી બધી ક્લબોએ પણ એ કામ ચાલુ કર્યું કે એમની સમજો કે મારું ગાર્ડન છે તો ગાર્ડન તો 20 વર્ષથી અમે મેન્ટેન કરીએ છીએ, પણ એમાં છોકરા રમતો એક ફોટો બનાવીને મૂકીએ કે આજે કોઈ તહેવાર હતો ને બહુ બધા દીકરીઓ આવી હતી, વ્રત હોય એમનો, તો એનો એક ફોટો મૂકીએ તો લોકો સુધી એક મેસેજ જાય કે આ પ્લેસ છે કે જ્યાં રોટરી આ બનાવ્યું છે ને લોકો એનો બેનિફિટ લઈ રહ્યા છે. એટલે એક સ્ટોરી બનાવવી જોઈએ. પ્રેક્ટિકલી જ્યાં સુધી તમે સક્સેસ સ્ટોરી લોકો સુધી શેર ન કરો ને ત્યાં સુધી લોકો સુધી મેસેજ જાય નહીં. કારણ કે લોકોને બાજુવાળો શું કરે છે ને એમાં રસ નથી, તો સમાજ શું કરે છે કે રોટરી શું કરે છે ને એમાં કોઈને ધ્યાન હોતું નથી. એટલે આ પરમેનન્ટ પ્રોજેક્ટને હાઇલાઇટ કરવા માટે થઈને મેં એક કાર રેલીનું આયોજન કર્યું, પ્રવાસ, જે વેરાવળ સોમનાથ, આપણા ડિસ્ટ્રિક્ટના 2 એન્ડ છે. વેરાવળ સોમનાથથી આપણું ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટ થાય અને ધુલે મહારાષ્ટ્રમાં આ ડિસ્ટ્રિક્ટ આપણું પૂરું થાય છે. એટલે મેં કાર રેલી 7 દિવસનું આયોજન કર્યું. લોકો એક દિવસના ઇવેન્ટમાં ન આવે, લોકો બહાર ન નીકળે, અને કોરોનાના હિસાબે 7 દિવસ તમારી સાથે કોણ આવશે? પણ બાઈક આમ કહીને આપણે કે લોકોની એટલો બધો પ્રેમ કે 7 દિવસ લગભગ 42 લોકો સાથે રહ્યા અને 300 લોકો કોન્સ્ટન્ટ આવ્યા. કોઈ એક દિવસ આવ્યું, કોઈ 2 દિવસ, કોઈ 3 દિવસ ધોરણ. એટલે વેરાવળથી અમે કાર રેલી સ્ટાર્ટ કરી. અને કેવી રીતે કે કોઈ પણ સમજો વેરાવળથી નીકળે એટલે કેશોદ પહેલું આવે, તો કેશોદની આપણી ક્લબ છે એને વેલકમ કરે, ચાય નાસ્તો જે ટાઈમ હોય લંચ, અને પછી એના પ્રોજેક્ટની ક્લબ આખી આ જે કાર રેલી હોય ને એ વિઝિટ કરે. જેતપુર જઈ તો જેતપુરના પરમેનન્ટ પ્રોજેક્ટ 3 છે. ડિસ્ટ્રિક્ટમાં કોઈને ખબર નથી કે બ્લડ બેંક ચલાવે છે, એક ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવે છે, જીમ ચલાવે છે, અને લોકોએ જોયું તો ઇન્સ્પાયર થયા કે આટલું સરસ કામ થઈ રહ્યું છે. એટલે અમે લગભગ 90 પરમેનન્ટ પ્રોજેક્ટની એક કાર રેલીએ 7 દિવસમાં વિઝિટ કરી. અને જ્યાં પણ જઈએ તો 7 દિવસના 7 ડ્રેસ કોડ હતા, બધાને ટી શર્ટ કલર 7 કલરના આપ્યા હતા. એટલે જે 2 દિવસ આવે ને એ દિવસના કલરના બધાના રજિસ્ટ્રેશન સિસ્ટમ એવી કરાવી દીધી. ઓબ્વિયસ તમારી ક્લબ ભાવનગર રોયલ જ એને હોસ્ટ કરી હતી અને એની આખી ટીમ બહુ સરસ રીતે કામ કરતી હતી. એટલે લોકો એ જે ફોટોગ્રાફ્સ વિઝિટના એ કરતા, પ્રેસ નોટ, પ્રેસ કોન્ફરન્સો બધે કરી, એનાથી લોકો સુધી એક મેસેજ ગયો કે રોટરીની કોઈ રેલી નીકળી છે અને કંઈક કરે છે. અને સૌથી વધુ મહત્વનું તમને એ કહું કે આપણા જે રોટેરિયન્સ અમારી સાથે હતા એણે ડિસ્ટ્રિક્ટના બીજા પરમેનન્ટ પ્રોજેક્ટ્સ જોયા. સમજો કે રાજકોટવાળાએ ડોંડાચાનો પરમેનન્ટ પ્રોજેક્ટ જોયો, મહારાષ્ટ્રવાળાએ સૌરાષ્ટ્રના કે સેન્ટ્રલના પરમેનન્ટ પ્રોજેક્ટ જોયા, અને એમને એવું થયું કે આ ક્લબ આ પ્રોજેક્ટ કરે તો મારે સ્કોપ છે, હું આ પ્રોજેક્ટ કરી શકું. એટલે એ પછી મેં લાસ્ટ ફેબ્રુઆરી 7 થી 14 ફેબ્રુઆરી અમારી કાર્યવાહી હતી. એ પછીના 4 મહિનામાં લગભગ 12 થી 14 પરમેનન્ટ પ્રોજેક્ટ્સ નવા સ્ટાર્ટ થયા એકબીજાનું જોઈને. પ્રોજેક્ટની ફ્લેક્સિબિલિટી વધી જાય. એકબીજું મારી પાસે વિઝન નહોતું કે હું આ કરી શકું. અમે અત્યારે મારી ક્લબે અત્યારે અન્નપૂર્ણા રથ ચાલુ કર્યો છે. અમે રોજ લોકોને વાહનમાં ભોજન લઈ અને એની પ્લેસ ઉપર જઈ અને જમાડીએ છીએ. અમે 5 રૂપિયામાં જમાડીએ છીએ. તો આ વિચાર હું બધે જતો અથવા તો લોકોએ જોયું તો કે આવું તો આપણે પણ કરી શકીએ, પૈસા તો છે, મેનેજમેન્ટ થઈ શકે. તો આવા પ્રોજેક્ટ થયા. બાલવાડી જેને આપણે કહીએ ને એવી 10 બાલવાડી ચાલુ થઈ. ડોંડાચાનું જોઈને અહીંયા આપણા અમરેલીવાળાએ સ્ટાર્ટ કર્યું. એવી રીતે બહુ બધા લોકોએ એકબીજાના પ્રોજેક્ટ જોઈને ઇન્સ્પાયર થયા, એઝ વેલ એઝ કનેક્ટ પણ થયા અને પ્રોજેક્ટ ચાલુ પણ કર્યો. એની એક સક્સેસ સ્ટોરી તમને હું કહી દઉં કે ડોંડાચા જે ક્લબ છે સિનિયરની, એ જયપુર ફૂડ્સ આપણે ત્યાં આવે ને
પગ ઓલા Yes. આર્ટિફિશિયલ એ ત્યાં જ બનાવે છે. અને Prosthetic તરત- legs. હા, અને ત્યારે તેની ફિટ કરી દે. તમે આવે કોઈ બાળક કે એનું માપ લે અને એને ટ્રાયલ આપીને કરી દે. તો બીજા લોકોએ આ જોયું તો અત્યારે ડિસ્ટ્રિક્ટની બહુ બધી ક્લબ એવા એક વ્યક્તિને પોતાની કાર કરીને ડોંડરાજા મોકલે છે, એને પગ ફિટ થઈ જાય, પાછા લઈ આવે છે કાંઠે. ડોંડરાજા વાળાને એવું થયું કે અમે તો આટલા વર્ષથી આ પ્રોજેક્ટ કરીએ, અમારા સુધી કોઈ આવ્યું જ નહોતું. તો એ લોકોનું ડિસ્ટ્રિક્ટ સાથે કનેક્શન ડેવલપ થઈ ગયું. એટલે આમાં બહુ બધા પ્રોજેક્ટ છે કે જેને લોકો વિઝિટ કરી. અને બેસ્ટ એક્સપિરિયન્સ તમને કહું એનો કાર રેલીનો, કે આખા વર્લ્ડમાં આવી રીતે 7 દિવસની કાર રેલી ક્યારેય નથી થઈ. Right. આટલા લોકો પાર્ટિસિપેશન નથી થયા અને બધું જ બધાએ પોતે એક્સપેન્સ કર્યો છે. ડિસ્ટ્રિક્ટે કંઈ નથી આપ્યું. દરેક ક્લબોએ હોસ્ટ કર્યું છે. એ ક્લબોએ સમજો કે ભાવનગર તો નહોતી હોય કારણ કે રૂટ નહોતો, પણ રાજકોટ હોય તો ત્યાં 5 ક્લબ હતી, તો 5 ક્લબ ભેગા થઈને આખી એક ઇવેન્ટ બનાવી. અને ત્યારે પણ લોકો એવું કહેતા કે સાહેબ આખા વર્ષની આ પહેલી ઇવેન્ટ થઈ કે જ્યાં અમે બધા મિત્રોને મળીએ છીએ, અમે વાત કરીએ છીએ. તો એ એક્સપિરિયન્સથી પબ્લિક ઇમેજ બહુ જ સ્ટ્રોંગ થઈ, લોકો સુધી મેસેજ ગયા. મેં કીધું એમ સર્વિસ પ્રોજેક્ટ એક્સચેન્જ થયા અને ફાઉન્ડેશન ડ્યુ ટુ ધીસ જે મારા કનેક્શન 7 દિવસમાં લગભગ અમે કહો ને 75 ક્લબને વિઝિટ કરી શક્યા, 1 to 1 મળ્યા. એટલે અગેન પાછી ઓસીબી થઈ ગઈ. અને જે પાર્ટિસિપેશન હતા, સમજો કે ભવનેશ પ્રોજેક્ટ ચેરમેન હતો, ગિરીશભાઈ હતા, તુષારભાઈ હતા જે બીજી એનડી છે અત્યારે, એ લિટરસી ચેર હતા. અમે એને સફર શિક્ષા કા એવું નામ આપ્યું. અને અમે એને લાઇબ્રેરી દરેક લોકો ક્લબને ગિફ્ટ કરતા હતા. તો આ 3 જણા તો સ્ટેજ ઉપર મારી સાથે બેસતા. એટલે એમણે કીધું કે એક અમને ગવર્નર તરીકે ઓસીબીની એક ફિલિંગ રોજ આવે છે. સવારે ઉઠીએ, કોઈ વેલકમ કરે, બ્રેકફાસ્ટ કરીએ, સાથે જે પ્રોજેક્ટની વિઝિટ કરીએ, પાછી મીટિંગ કરીએ, પાછું ડિનર કરીએ, લોકોને મળીએ, તો કે આ આખી એક એવી ફિલિંગ આવે છે કે અમે ગવર્નર થઈ ગયા છીએ. એટલે આ સમય બધા જ માટે બહુ સુંદર રહ્યો. એનાથી ડિસ્ટ્રિક્ટને અને લોકોને ક્લબોને બહુ બેનિફિટ મળ્યો. નાઈસ સર. સાથે સર અમે યુથ છીએ તો એનો જ ક્વેશ્ચન આવે છે કે રોટ્રેક ને ઇન્ટ્રેક નો શું રોલ પ્લે હતો અને એ લોકોએ તે સાથે કેવો ગ્રો કર્યો? રોટ્રેક ને ઇન્ટ્રેક નો રોલ પ્રેક્ટિકલી રોલની વાત પછી કરું, પણ કનેક્શનની જો વાત કરું તો રોટરી અને રોટ્રેકનું કનેક્શન બહુ મહત્વનું છે. કારણ કે ગવર્નરને રોટ્રેકનો સપોર્ટ પ્રેક્ટિકલી પણ મારી પેટસેટ જે મેં ડિઝાઇન કરી હતી ત્યારે મેં રોટ્રેકની પેટસેટ પણ મારી સાથે જ રાખી હતી ત્યારે 2 વર્ષની. અનફોર્ચ્યુનેટલી અમે કરી ના શક્યા, ત્યારથી રોટ્રેકને અમે સાથે જ રાખ્યું હતું. મારા જે ક્લબને પોઈન્ટ્સ આપું ને એની અંદર એક પોઈન્ટ્સ હતા કે ભાઈ તમે રોટ્રેક સાથે કેટલી મીટિંગ કરી, કયા પ્રોજેક્ટ કર્યા, અને એક મંથલી પ્રોજેક્ટ હોય ગવર્નર આપે. એમાં એક મહિનો એવો હતો કે પ્રોજેક્ટ વિથ રોટ્રેક ઓર ઇન્ટ્રેક. મારા વર્ષના જેટલા પ્રોજેક્ટ્સની મેં ડિઝાઇન કરી હતી, મંથલી પ્રોજેક્ટ્સ, 26 નહીં 34 જેટલા પ્રોજેક્ટ્સ હતા. એમાંથી 26 પ્રોજેક્ટની અંદર અમે સજેશન આપ્યું હતું કે તમારે આ પ્રોજેક્ટ રોટ્રેક સાથે કરી શકો, આ રોટ્રેકની ઇન્ટ્રેક સાથે કરી શકો. એના 2 કારણ હતા કે બોન્ડિંગ પણ થાય, કનેક્શન પણ ડેવલપ થાય, રોટ્રેકને પણ રોટરીની સિસ્ટમ શીખવા મળે, એને બી એડોપ્ટ કરવાની આદત પડે. એટલે રોટ્રેકને મેં એવી રીતે સાથે કરી દીધું. હવે આજે અત્યારે રોટ્રેક બહુ જ ડિસ્ટ્રિક્ટમાં એઝ વેલ એઝ ઇન્ડિયામાં અને વર્લ્ડમાં પણ બહુ રિસ્પેક્ટ આપે છે. આર પ્રેસિડેન્ટ મારું એસેમ્બલી હતી યુએસએમાં, એ પહેલું વર્ષ હતું કે જ્યારે રોટ્રેક્ટરને ઇન્વાઇટ કર્યા હતા વર્લ્ડમાંથી. એટલે ગવર્નર્સની 535 ગવર્નર છે વર્લ્ડ વાઇડ, એમાં 25-25ના બેચ હોય જેની એસેમ્બલી ચાલે. 45 મિનિટના હોય સેશન્સ, 45 મિનિટ, 5 મિનિટ 10 મિનિટનો બ્રેક હોય, સ્પીકર ચેન્જ થઈ જાય. તો એ 25 જણામાંથી એક રોટ્રેક્ટરને રાખતા તે લોકો, એ 24 ગવર્નર અને એક રોટ્રેક્ટર. પર્પઝ એટલો હતો કે રોટ્રેક્ટર રોટરીની સિસ્ટમને સમજે. એટલે આરઆઈ એને હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ આપે છે રોટ્રેકને, યુથને પ્રેક્ટિકલી આપણે વાત કરીએ તો. હવે એ યુથ માટે થઈને જે આ કન્સેપ્ટ થયો, અને હવે આપણે ડિસ્ટ્રિક્ટમાં પણ અત્યારે કે રોટ્રેક્ટરને પણ આપણા ડિસ્ટ્રિક્ટની પોસ્ટ આપવાની, એટલે કનેક્ટ થાય. ઇમ્પોર્ટન્ટ છે ને કનેક્શનનું છે, પણ બાય ગોડ ગ્રેસ
ડિસ્ટ્રિક્ટ 3060માં જે પણ ડીઆરઆર હોય છેલ્લા 5, 10, 15 વર્ષમાં હોય કે ગવર્નર હોય એ સાથે જ કામ કરે છે. હવે આરઆઈએ એને એ પ્રમોટ કરવાનું ચાલુ કર્યું. આપણા ડિસ્ટ્રિક્ટની અંદર 7 રોટ્રેક્ટર પાસ્ટ ગવર્નર છે અથવા તો ઇન્કમિંગ છે. યસ, આ હિસ્ટ્રી છે. શેખર મહેતાએ એનો ફોટો પડાવ્યો છે અને હમણાં એના મેગેઝિનમાં કલકત્તાના ઇવેન્ટમાં પણ એને રિપ્રેઝન્ટ કર્યું. આ ડિસ્ટ્રિક્ટ એવું છે કે જે રોટ્રેકને પ્રિવિલેજ આપે છે, સપોર્ટ કરે છે અને ગવર્નર સુધી લઈ જાય છે. રાઈટ. આમ કે ને કે સીડ થી લઈને ઈ જરા ફળ આપતું થાય ત્યાં સુધીની આખી પ્રોસેસ ઈ કરે છે અને આઈ શ્યોરલી એગ્રી વિથ ઇટ. તો હવે ઇન્ટ્રેક્ટની સર વાત કરીએ આપણે. સર, ઇન્ટ્રેક્ટનો તમારા યરમાં કેટલો ગ્રોથ હતો અને ઈ લોકોની આખી જર્ની, મતલબ ઘણા એવો હોય છે કે ઇન્સ્ટિટ્યૂટ બેઝ કોઈ સ્કૂલના છોકરાઓ હોય છે એને નાનપણથી રોટરી વિશે નોલેજ આપવું થી લઈને એને એક પ્લેટફોર્મ મળે છે ગવર્નર સુધી બનવાનો ચાન્સ. તો સર, ઈ લોકો માટે તમે શું કહેવા માંગશો? જો ઇન્ટ્રેક્ટનો અમારી જે ડિઝાઇન હતી ને એમાં એવું થયું કે સ્કૂલનું લોકડાઉન થયું એટલે એટલી ઇન્ટ્રેક્ટ ઇફેક્ટિવ ન થઈ શકે. યસ, સ્કૂલ બાળકો ત્યાં જ ભેગા થતા હતા. પણ અમે 3 સિટીની અંદર આપણે જેમ રોટ્રેકમાં પણ એવું છે ને કે ઇન્સ્ટિટ્યૂટ બેઝ અને જનરલ, યસ, તો એ મેં જનરલ 3 ઇન્ટ્રેક્ટ ચાલુ કરી કે જે આપણા રોટરીના બાળકો હોય ને એને ભેગા કરીને એક ચાલુ કરી. એ એક નવો કન્સેપ્ટ આવ્યો કે જુદી જુદી સ્કૂલના બાળકો એક જગ્યાએ ભેગા થાય અને પોતાના વ્યૂઝ શેર કરે. અચ્છા, એ લોકો રોટરીને જાણે કે ન જાણે એમના માટે રોટરી બહુ ઇમ્પોર્ટન્ટ નથી હોતું. પણ હું એવું માનું છું કે ઇન્ટ્રેક્ટ અને રોટ્રેક એ બે પ્લેટફોર્મ એવા છે કે માણસને માણસ બનાવવાની પ્રક્રિયામાં એક સપોર્ટ આપે છે. યસ. આજે કદાચ હું એવું કહું કે હું 20 વર્ષ પહેલાં એટલે કે મારી 38 વર્ષની એજે હું રોટરીમાં જોઈન થયો ત્યારે મને સોશિયલ સર્વિસ સમજાણી. રાઈટ? જે રોટ્રેક્ટર અને ઇન્ટ્રેક્ટરને એની નાની એજથી સર્વિસને સમજે છે, લોકોના દુઃખ, લોકોની જરૂરિયાત, લોકોની નીડને સમજે છે. એટલે એ જ્યારે મોટો થાય છે ને બાળક અને જ્યારે પ્રોફેશનલ બને છે ને ત્યારે એના બેક ઓફ માઇન્ડમાં એક હ્યુમન હોય છે અને વિચારે છે કે અહીંયા સમાજમાં બધા જ મારા જેવા નથી, જરૂરિયાતવાળા પણ લોકો છે. એટલે આ જે ચેન્જિંગ પ્રોસેસ છે ને એ ઇન્ટ્રેક્ટ, રોટ્રેક અને રોટરી છે. એક્ઝેક્ટલી. બીજું રોટ્રેકની વાત કરી લઉં. હવે રોટ્રેકમાં આપણે 30 વર્ષ સુધીની એજ હતી. બહુ બધાએ કીધું કે એ એજ લિમિટ નહીં, પણ હું બહુ ચોક્કસપણે માનું અને તમે તો બધા રોટ્રેક્ટર છો કે તમને કોલેજમાં ખૂબ મજા આવે, મિત્રો મળે, તોફાન થાય, આનંદ થાય, બહુ એટલો સ્કૂલ જેવો કંટ્રોલ ન હોય. રાઈટ? યસ. એ કેટલા વર્ષ હોય છે કોલેજ? 3 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ મેક્સિમમ. રાઈટ? પણ તમને કંઈક હવે આખી વર્ષ કોલેજમાં રહો તો જિંદગી ન મજા આવે. ચેન્જ પછી આવે. ટાઈમ હોય. એમ રોટ્રેક છે ને એ એવો ટાઈમ છે કે તમે તમારી ફેલોશિપ એન્જોય કરો, ફ્રેન્ડશિપ ડેવલપ કરો, પ્રોજેક્ટ્સ કરો અને પછી તમે રોટરીમાં આવો. રોટ્રેકમાં જ રહેવાનો કોઈ મતલબ નથી. આવું હું મારું પર્સનલ માનવું છે. આરઆઈ અત્યારે એલાઉ કરે છે પણ હું એવું માનું છું કે દરેક રોટ્રેક્ટરે આ વિચારવું જોઈએ. તમે તળાવમાંથી દરિયામાં જાઓ છો તો એને ચેન્જ આવે, તમને નવી ફિલિંગ આવે, નવા એક્સપિરિયન્સ થાય, નવા કોન્ટેક્ટ થાય, નવું પ્લેટફોર્મ મળે અને હું એવું માનું કે તો જ તમારી લીડરશિપ ડેવલપ થાય. એટલે અમારો રોટ્રેક્ટર માટેનો સંદેશો એટલો જ છે કે મેક શ્યોર કે તમે તમારી 30 કે 31 પૂરા કરો અને રોટરી સાથે કનેક્ટ થાઓ. મને આનંદ છે કે તમે રોટ્રેકમાંથી રોટરીમાં જોઈન્ટ થઈ જ ગયા છો, પણ એવી રીતે લોકો થશે ને તો જ હું કહું છું કે લીડરશિપ આગળ આવશે અને રોટ્રેક્ટર કનેક્ટ થશે રોટરી સાથે. અને અત્યારે આપણો જે કન્સેપ્ટ છે યુથને લાવવાનો, તો એમાં આપણે કનેક્ટ કરી શકીએ. ગ્રેટ સર. તમે જે રોટ્રેક્ટરની વાત કરી એને રોટરી પણ યુથને એસેપ્ટ કરે છે, વેલકમ કરે છે. અમે પણ એવું પ્રયત્ન કરીએ છીએ કે યુથ રોટરી સાથે જોડાય અને એટલા માટે જ ગયા વર્ષ દરમિયાન એટલે કે 2021માં અમે આરએમબી, રોટરી મીન્સ બિઝનેસને પ્લેટફોર્મ આપણે રોટરી આપ્યું છે. ઓફિશિયલ ફેલોશિપ છે કે રોટરીમાં પણ તમે બિઝનેસ કરો. જ્યારે રોટરીમાં તમે તમારો ટાઈમ આપો છો, તમે તમારો ફાઉન્ડેશનમાં ડોનેશન આપો છો, એટલે પૈસા પણ આપો છો, તો વાય નોટ બિઝનેસ? તમે રોટરીમાંથી બિઝનેસ કેમ ન કરી શકો?
એટલે રોટરી એક આ પ્લેટફોર્મ આપ્યું છે. એટલે જેને આપણે યુથને એટ્રેક્ટ કરવું હોય તો તમે આ પ્લેટફોર્મથી બિઝનેસ પણ જનરેટ કરી શકો. આરએમપીનો મતલબ એવો છે કે રોટેરિયન જ એમાં જોડાય, એકબીજા સાથે બિઝનેસ કરે અને પોતે ડેવલપ થાય. ફ્રેન્ડશિપ કરીએ છીએ આપણે, સોશિયલ વર્ક પણ કરીએ છીએ, તો બિઝનેસ શું કામ નહીં? રિલેશન સાથે થોડું મોનેટરી રિટર્ન બી મળે. યસ. બીજું કે રોટરીમાં ટ્રસ્ટ લેવલ હાઈ હોય. અને મને 22 વર્ષ રોટરીમાં થયા, કોઈને 15 વર્ષ, કોઈ નેક્સ્ટ જનરેશનના હોય, તો એની સાથે તમે બિઝનેસ કરો તો તમને ફાયદો જ થવાનો છે. એટલે યુથને એટ્રેક્ટ કરવા માટે થઈને આપણે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 10 નવા ચેપ્ટર ચાલુ કર્યા છે આરએમબીના, અને એનો અમે કોન્ક્લેવ પણ કરીએ છીએ, બધા ભેગા પણ થાય છે, એવી રીતે કરી શકે છે. એ યુથ માટે એ મેસેજ છે કે તમે આ પ્લેટફોર્મ પર હશો તો તમને આ બિઝનેસનો પણ બેનિફિટ મળી શકે. સર, રોટરીમાં તો તમે અત્યારે આપણે ડિસ્ટ્રિક્ટ 3060 ની હાઈએસ્ટ તમે એક પીક પકડી લીધી છે. યુ આર વન ઓફ ધ લીડર ફ્રોમ ડિસ્ટ્રિક્ટ 3060 એન્ડ હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન ફોર ધેટ. અને એની સાથે હજી બી ઘણી લીડરશિપની વાત છે. એમાંનું એક વસ્તુ છે તમે ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રેસિડેન્ટ. તો ઈ જર્ની કઈ રીતની હતી અને એમાં કઈ રીતે તમે પ્રેસિડેન્ટશિપ લીધી? આજે રોટરીમાં અમે યંગ્સ ક્લબ એટલે જે સ્પોર્ટ્સ ક્લબ બનાવી, એમાં અમારી પાસે 3 ટેબલ છે ટેબલ ટેનિસના. અને તમને પ્રેક્ટિકલી કહું ને તો મને ટેબલ ટેનિસ કદાચ આવડે છે, રાઈટ, બરાબર, કદાચ મને હરાવી પણ શકે. એટલે પણ ખાલી અને ખાલી મારી ઓર્ગેનાઇઝેશન કેપેસિટીના હિસાબે, એક એસોસિએશન ડેવલપ કરવાના હિસાબે એ લોકો કીધું તમે આવડી મોટી સ્પોર્ટ્સ ક્લબ ચલાવો છો તો તમે આ નહીં કરી શકો, તો આનાથી લોકો કનેક્ટ થશે અને લોકો પાસે રિપ્રેઝેન્ટ થાય. એટલે બહુ બધા એસોસિએશનમાં એવું હોઈ શકે કે નોન પ્લેઇંગ પર્સન પણ એનો ચેરમેન હોઈ શકે. એટલે હું એવી જ રીતે ટેબલ ટેનિસ એસોસિએશનનો ચેરમેન છું, પ્રેસિડેન્ટ છું. અમારે ત્યાં અમે એની વર્ષમાં 2 ટુર્નામેન્ટ કરીએ છીએ. બધા સ્પોર્ટ્સ ઇવેન્ટમાં લોકોને આખા ગુજરાતમાંથી બોલે છે. એક ઓપન ગુજરાત કરીએ છીએ, એક ઓપન ડિસ્ટ્રિક્ટ કરીએ છીએ. 2 ઇવેન્ટ અમે ડિસ્ટ્રિક્ટમાં કરતા હોઈએ છીએ. અને આ છે ને, આની અંદર બધા ખેલાડીઓ એવા હોય કે જે રેગ્યુલર મળતા નહોતા. એટલે મેં મારી જે સ્પોર્ટ્સ ક્લબ છે ને એ વેન્યુ આપી કે તમારે અહીંયા જ ભેગા થવાનું. એટલે છેલ્લા 5 વર્ષથી આ એસોસિએશન ડેવલપ કર્યું અને મારો જે પર્પઝ છે કે એના જે સારા ખેલાડીઓ છે એ યંગસ્ટર્સ એટલે કે છોકરાઓને એમાં ટીચિંગ આપે, ટ્રેનિંગ કરે. એટલે અમારી જે સ્પોર્ટ્સ ક્લબ છે એમાં સાંજે 5 થી 8 3 કલાક દરેક બાળકોને ફ્રી રમવાનું અને ટ્રેનિંગ એવું કર્યું છે. એટલે બાળકો એની સાથે કનેક્ટ થાય. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે હાર્ડલી 5-10 બાળકો આવે છે અને સિનિયર સિટીઝન્સ વધારે આવે છે. અને જ્યારે અમે ટુર્નામેન્ટ કરીએ ને તે સ્કૂલને એ લોકો મળવા જાય, એસોસિએશન અમારા મિત્રો, કે તમે બાળકોને પાર્ટિસિપેશન કરાવો. એટલે પ્રિન્સિપલનો એવો આન્સર હોય કે ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો ને, એટલે સ્પોર્ટ્સ માટેનું જે કલ્ચર હોય ને એની જગ્યાએ હવે માર્ક માટેનું એટલે એચિવમેન્ટ માટેનું જ કલ્ચર થઈ ગયું છે સ્કૂલોમાં. કારણ કે એમની પાસે ટેબલ જ નથી, સ્કૂલોમાં ઇન્સ્ટ્રુમેન્ટ નથી. એટલે પણ થોડું એ ચેન્જ કરવાની જરૂર છે કે બાળકો પણ બીજી એક્ટિવિટીમાં બહાર આવે. ગેમ્સ છે ને તમને કોન્સન્ટ્રેશન શીખવાડે છે. કબડ્ડી રમો તો તમે એને ટાંકમાં છે, ક્રિકેટ રમો, તમે વોલીબોલ રમો, તમે ફૂટબોલ, એક પરફેક્શન્સ. તમે જે પણ કામ કરો ને, તમે જિંદગીની છેલ્લી મેચ રમી રહ્યા છો ને એવી રીતે કામ કરો ને તો તમે પરફેક્શનિસ્ટ થાવ અને એનાથી જ તમને સક્સેસ મળે. એટલે સ્પોર્ટ્સને હું બહુ વેલ્યુ કરું છું. ગ્રેટ સર. આની પછી સર લાસ્ટલી બતાવતા પહેલા એક નાનો એવો ક્વેશ્ચન પૂછવો હતો કે અમારા આ કન્સેપ્ટ પાછળ તમારો શું પર્સપેક્ટિવ છે? તમે જે સિરીઝ ચાલુ કરી રહ્યા છો કે લીડર્સને ઇન્ટ્રોડ્યુસ લેવા, આનાથી લોકોને એક ફાયદો થાય કે લોકોના દરેક સક્સેસ પર્સન, કારણ કે ગવર્નરશિપ પહોંચે એટલે એક સક્સેસ જ કહેવાય. મેમ્બરથી ગવર્નરશિપ 5000 વચ્ચેનો એક લીડર બનવો એટલે સક્સેસ કહેવાય. તો એની એક સ્ટોરી, એના જે એફર્ટ્સ છે એ લોકો સુધી મેસેજ જાય તો લોકો ઇન્સ્પાયર થાય, કનેક્ટ થાય. એટલે આ બહુ સારો જ કન્સેપ્ટ છે.
અને બીજી બહુ મહત્ત્વની વસ્તુ કે જે પણ લીડર છે ને એને એક આ પ્લેટફોર્મ મળે કે પોતાની વાત શેર કરી શકે, એ પણ એક ફાયદો છે. અને જે ઇનકમિંગ લીડર્સ છે કે જે ઓલરેડી ગવર્નર તરીકે ડિસાઇડ થઈ ગયા છે, ગવર્નર ઇલેક્ટ, ગવર્નર નોમિની ડેઝિગ્નેટેડ, તો આ લોકોને પણ એમાંથી કોઈ વ્યૂઝ મળી શકે. એટલે આ રેગ્યુલરલી તમે કરો તો હું માનું છું કે લોકોને અને જે લીડર બનવા માગે છે કોઈને કંઈક લિંક જોતી હોય છે. અને ઘણી વખત આપણે કહેતા હોય છે કે મેં આ પિક્ચર જોયું અથવા તો મેં આ મેચ જોઈ અથવા તો અમે આનો ઇન્ટરવ્યૂ સાંભળ્યો ને એમાંથી હું ઇન્સ્પાયર થયો અને મને વિઝન આવ્યું કે મારે આ સક્સેસ થવું છે. તો હું એવું માનું કે દરેક ઇવેન્ટ, દરેક પ્રોજેક્ટ કે સર્વિસ પાછળનો આ એમ એટલો જ હોય છે કે 1% લોકો સુધી પણ એ મેસેજ જાય તો આપણે એવું માનીએ કે આ સક્સેસ છે. એટલે તમે આ કરો છો એફોર્ટ એ બહુ સરસ છે અને લોકો સુધી વધારે પહોંચે આ મેસેજ અથવા તો તમારા ચેનલના સબસ્ક્રાઈબર વધે એ તમારે એફર્ટ્સ કરવો પડે તો લોકો સુધી તમારી જે મહેનત છે એ પહોંચશે. ગ્રેટ સર. સાથે સર અમારી ભાવનગરના જ લીડર છે એમની સાથે અમે ખાલી એક નાનું અમથું અમારી સાઈડથી અમે આપીએ છીએ બધા ઇન્ટરવ્યુઅર્સને. તો અમારા રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ તરફથી એક આ તમને નાનું એવી ગિફ્ટ છે. થેન્ક યુ. ઓન બિહાફ ઓફ પ્રેસિડેન્ટ એન્ડ ધ ટીમ ઓફ ભાવનગર રોયલ. ગિફ્ટ કોઈ દિવસ નાની હોતી ગિફ્ટ હોય છે. શ્યોર સર. અને એક બીજો એક કન્સેપ્ટ છે સર, અમારી એક અમે આ ડાયરી એટલે કરીએ છીએ એની માટે એક સર અમે એક રિવ્યુ બુક અમે લોકો બનાવતા હોઈએ છીએ. તો એક એમાં બી તમારો એક નાનો અમથો અમને થોડુંક લાઇન્સ જોઈએ છે સર. શ્યોર. અચ્છા, એક તમને બીજો પણ એક વાત કરી દઉં. યસ. આઉટ ઓફ ધ બોક્સ એટલે રોટરીના સબ્જેક્ટ સિવાયની વાત છે. ચાલો, તો એમાં ઘણા લોકો એવું કહે છે કે તમે આટલી બધી એનર્જી ક્યાંથી આવે છે, તમે આટલું બધું પ્રોફેશન, બિઝનેસ, ફેમિલી એ કેવી રીતે મેનેજ કરો છો. પણ જ્યારે એટલે કે આ ખાલી યુથ માટેની મારી વાત છે કે તમે જે કામ કરો ને એ તમને ગમવું જોઈએ અથવા તો તમને ગમતું કામ કરવું જોઈએ. થેન્ક યુ સો મચ સર. આ સાથે અમે જેટલા બી અમારા ગેસ્ટ આવતા હોય છે એને અમે એક નાની એવું અમારી સાઈડથી આપીએ છીએ ગિફ્ટ. તો ઈ એક સર તમને આપવું હતું. આ સર એક લીડર સાથે એક એવું હતું અને અમારા મહારાજા સાહેબ જે ભાવનગરના લીડર છે, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, એક નાનો સર અમારી સાઈડથી ટોકન ઓફ લવ સર એક્સેપ્ટ કરો. અને એની સાથે સર એક અમે કન્સેપ્ટ છે અમારી પાસે, અમે બધા જેટલા ગેસ્ટ છે એક નાનું એમનું કઈ થોટ છે એ અમે એક રિવ્યુ બુક લેતા હોઈએ છીએ. તો સર પ્લીઝ એ બી એક અમને એક તમારો નાનું અમથું કાંઈ બી અમને મોટિવેટ કરે એવું છે. તમને રિવ્યુ આપતા પહેલા એક જસ્ટ મેસેજ આપી દઉં કે દરેક લોકોને ઘણીવાર એવું થાય કે સક્સેસ માણસ છે, સમજો કે સચિન તેંડુલકર છે, તો 12 કલાક ક્રિકેટ રમી થાકતો નહીં હોય. એ ખાલી યુથને મેસેજ આપવાનો છે. કારણ કે અત્યારે ફ્રસ્ટ્રેશન બધા યુથને બહુ આવે છે લોકોનું જોઈને, પોતાનું જોઈને નહીં કે હું સક્સેસ નથી. તો મારી વાત એટલી જ છે કે તમને ગમે ને એ કામ કરો અથવા તો તમે જે કામ કરો છો ને એને ગમાડો. કરેક્ટ. તો તમને મજા આવશે અને જ્યારે મજા આવે ને એમાં થાક ન લાગે. કરેક્ટ. રાઈટ. તમે ક્રિકેટ રમવાનું હોય તો તમને મજા આવે છે તો તમને એમાં થાક નથી લાગતો. ફિઝિકલ બહુ સ્ટ્રેન્થ કરો છો પણ તમને એમ કીધું કે અહીંથી ઘરે ચાલીને જવાનું છે તો થાક લાગે આપણને, કારણ કે એમાં કમ્પલ્ઝન આવ્યું છે. એટલે દરેક પ્રોફેશનમાં, દરેક બિઝનેસમાં, એજ્યુકેશનમાં કે સ્પોર્ટ્સમાં તમને ગમે ને એ કરશો ને તો હું માનું છું કે તમારી સક્સેસ ક્યારેય અટકશે નહીં. તમારું પ્લેટફોર્મ ગમે તે હોઈ શકે. તમને એના માટે વાત કરું કે મારો સન છે એ સીએ થયો અને એને ગમતું હતું ફિલ્મ લાઈનમાં. જો મેં એને સીએ કર્યો હોત ને તો એ સક્સેસ ન થાય, આમાં ગયો તો એ સક્સેસ ગયો. એટલે તમને જે ગમે ને એ કરો તો થાક નહીં લાગે અને તમને સફળતા મળશે. Great, sir. So, this is from our side. Me, Rotarian Mandit Mehta. બધા સબસ્ક્રાઇબર્સ, વ્યુઅર્સને એક ખાસ જવાનું કે લાઈક, સબસ્ક્રાઇબ, શેર
આ ટાઈમમાં મેન્ડેટરી છે, અને સાથે ફોલો અસ ઓન ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એન્ડ કીપ રોટરિંગ, કીપ પ્રોટેક્ટિંગ. થેન્ક યુ સો મચ.